એજ્યુકેટર કિરણ કારેથા. માય નર્સિંગ એકેડેમીના આ ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે પ્રીવિયસ લેક્ચર તમે જોયેલા હશે તો આપણે કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ છે એ સ્ટાર્ટ કરેલી છે. એની અંદર ઇમ્પોર્ટન્ટ ઘણા બધા ટોપિક છે જે આપણે કવર કરી લીધેલા છે, જે આપણી ચેનલ ઉપર તમને અવેલેબલ મળશે. આજના લેક્ચરની અંદર આપણે જોવાનું છે રેયનોડ્સ ડિસીઝ શું છે. કાર્ડિયોવાસ્ક્યુલર એક ડિસીઝ છે જેની અંદર બ્લડ સપ્લાયમાં ઇસ્યુ આવે છે, તો કઈ રીતના થાય છે, કઈ રીતના આપણે એની ટ્રીટમેન્ટ કરી શકીએ, તો બધું આપણે આજના લેક્ચરની અંદર જોઈશું. સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ કરશું રેયનોડ્સ ડિસીઝ છે શું છે, એની ડેફિનેશન શું છે. તો ડેફિનેશનની વાત કરીએ તો રેયનોડ સિન્ડ્રોમ ઇઝ અ કન્ડિશન વિચ સ્મોલ આર્ટરીઝ ઇન ધ ફિંગર એન્ડ ટોઝ, સ્પેસિફિકલી અહીંયા બેટા યાદ રાખવાનું રહેશે, સ્મોલ આર્ટરીઝ છે એ અફેક્ટેડ થશે. સ્મોલ આર્ટરીઝ જ્યારે પણ મેં કહું ને એનો મતલબ થશે આર્ટેરિયલ્સ. હવે આર્ટેરિયલ્સનો ઇફ તમને આઈડિયા ના હોય તો બેઝિક તમને ખાલી કહી દઉં છું. નોર્મલી કઈ રીતનું સ્ટ્રક્ચર હોય છે, આવી રીતના આર્ટરી આપણને જોવા મળે છે, જે લાર્જ અને મીડિયમ ટાઈપની આર્ટરી હોય. એના પછીનું જે નાનું સ્ટ્રક્ચર છે એને આર્ટેરિયલ્સ કહેવાશે. એના આ રીતનું જે સ્ટ્રક્ચર હોય છે એ વસ્તુને આપણે કેપિલરીઝ કહીશું, અને કેપિલરીઝ પછીનું જે સ્ટ્રક્ચર છે આવી રીતના એને આપણે વેન્યુલ્સ કહીશું, અને લાસ્ટની અંદર આપણને જોવા મળશે વેન્સ. ઓકે, એટલે આ મેં તમને નોર્મલ સ્ટ્રક્ચર ડ્રો કરીને બતાવેલું છે. આ આપણી આર્ટરી છે, આ સેકન્ડ છે કે જેમાં ડિસીઝ થશે, આપણે ભણવાના છીએ સ્મોલ આર્ટરી, આર્ટેરિયોલ્સ છે, આ કેપિલરીઝનું સ્ટ્રક્ચર, વેન્યુલ્સ અને વેન્સ. આ રીતનું નેટવર્ક છે જે બ્લડ સપ્લાય માટે ઓક્સિજનેટેડ ડીઓક્સિજનેટેડ બ્લડ બંનેને કેરી કરવા માટે વર્ક કરતું નેટવર્ક છે. એની અંદર સ્પેસિફિકલી આપણો આ એરિયા બેટા આર્ટેરિયોલ્સનો જે એરિયા છે ને એ આની અંદર અફેક્ટ થશે. કઈ આર્ટેરિયોલ્સ અફેક્ટ થશે તો એમાં પણ સ્પેસિફિક આપણને કીધું છે ફિંગર્સ અને ટોઝની. આપણા હાથની જે ફિંગર્સ છે અને આપણા ફૂટની અંદર જે આપણા ટોઝ આવેલા છે ને એ બંનેને સપ્લાય કરતી જે આર્ટેરિયોલ્સ છે ને એ મેઇનલી આની અંદર અફેક્ટ થશે. બટ એમાં થશે શું તો એમાં લખેલું છે સડનલી નેરો ઇન રિસ્પોન્સ ટુ કોલ્ડ ઓર સ્ટ્રેસ કોઝિંગ કલર ચેન્જીસ, નમનેસ એન્ડ પેઇન. ઓકે, હવે થશે શું, આપણે એવું જોયું કે સ્મોલ આર્ટરીઝ છે ફીટની અંદર ટોઝમાં અને હેન્ડ્સમાં આપણને ફિંગર્સમાં જોવા મળશે. બટ સ્મોલ આર્ટરીઝમાં ડેમેજ શું થશે તો કે સડનલી નેરો થઈ જશે. ઓકે, પહેલાં નોર્મલ હશે, માની લો કે અત્યારે છે ને તો અત્યારે નોર્મલ હશે, સડનલી 1 મિનિટ પછી જુઓ ને તો એકદમ સડનલી નેરો થઈ ગયેલી આપણને જોવા મળશે. નેરો થઈ જવાનો મતલબ છે વસ્તુ છે સાંકડી થઈ જશે, કન્સ્ટ્રિક્ટ થઈ જશે, નેરો થઈ જશે. સાના રિસ્પોન્સમાં આવું થઈ શકે તો એમાં આપેલું છે કોલ્ડ, ઠંડી. જ્યારે કોલ્ડ છે ને, કોલ્ડનું મેઇન કામ બે વસ્તુ યાદ રાખવાની બેટા. કોલ્ડ જ્યારે પણ હોય ને તો એ કન્સ્ટ્રિક્ટ કરવાનું કામ કરે, વસ્તુને નેરો કરે છે. અને જ્યારે પણ કોઈ પણ હોટ વેધર છે, હોટ થેરાપી લઈએ છે ને તે છે એ આપણી બોડીની અંદર ડાયલેશનની ઇફેક્ટ આપી શકે છે. એટલે કોલ્ડમાં ઓલવેઝ કન્સ્ટ્રિક્શન થશે, અને હોટ થેરાપી કોઈ લઈશું, હોટ બાથ લઈશું તો એમાં આપણને જોવા મળશે ડાયલેટેશનની પ્રોસેસ. તો સડનલી આપણે કોલ્ડમાં એક્સપોઝ થઈએ તો આપણને આવું થઈ શકે છે. નેક્સ્ટ આપેલું છે સ્ટ્રેસ. જ્યારે પણ આપણે બહુ વધારે પડતો સ્ટ્રેસ લઈએ છીએ ને બેટા તો એવા કેસમાં સ્ટ્રેસને કમ્પેન્સેટ કરવા માટે આપણી બોડી છે એક સિસ્ટમ એક્ટિવેટ કરે છે જેનું નામ છે સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ. સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ માટે એક્ટિવેટ થશે તો કે આપણે જે સ્ટ્રેસ લઈએ છીએ ને એને હેન્ડલ કરવા માટે બોડીના રિસ્પોન્સમાં એસએનએસ એક્ટિવેટ થશે. જેવી એસએનએસ એક્ટિવેટ થશે ને એ ડિરેક્ટલી એ આપણી વેસલ્સની અંદર વાઝો કન્સ્ટ્રિક્શનની ઇફેક્ટ આપશે. હવે વાઝો કન્સ્ટ્રિક્શન નામની અંદર જુઓ, વાઝો મતલબ રિલેટેડ ટુ વેસલ, કન્સ્ટ્રિક્ટ થવું મતલબ કે નેરો થઈ જવું. તો માની લો કે આપણી નોર્મલ આર્ટરી છે, ઇફ એ આવી રીતના થઈ જશે ને તો આપણે કહેશું કે વાઝો કન્સ્ટ્રિક્ટ થઈ ગયેલી છે. તો સ્ટ્રેસના કેસમાં એસએનએસના લીધે વાઝો કન્સ્ટ્રિક્શન થઈ શકે, કોલ્ડમાં કેસમાં ડિરેક્ટલી આપણને વાઝો કન્સ્ટ્રિક્શન છે જોવા મળી શકે છે. હવે કોલ્ડના લીધે અને સ્ટ્રેસના લીધે આપણી આર્ટેરિયલ્સ છે નેરો થઈ જાય છે. નેરો થઈ જાય તો એના લીધે પ્રોબ્લેમ શું થાય તો કે કલર ચેન્જીસ આપણને જોવા મળશે. કલર ચેન્જીસ છે ને એ સ્પેસિફિકલી આપણે સાઇન એન્ડ સિમ્ટમ્સમાં ડિટેલમાં જોઈશું. માની લો કે મારી ફિંગર્સ છે, ફિંગર્સની અંદર ઇનકેસ મને આ રીતનો પ્રોબ્લેમ થયો, મારી આર્ટેરિયોસ છે એ ડેમેજ થઈ ગઈ, નેરો થઈ ગઈ કોલ્ડ કે સ્ટ્રેસના લીધે, તો એમાં છે ને મારી ફિંગર્સમાં કલર હશે. કલર ચેન્જીસમાં પણ સ્પેસિફિક કલર્સ છે જે આપણે સાઇન એન્ડ સિમ્ટમ્સમાં ડિટેલ્સમાં જોઈ લઈશું. એ શાના લીધે એવું થાય તો કે આપણી આર્ટેરિયોસ નેરો થઈ જાય ને તો જેટલો બ્લડ સપ્લાય આપણા ફિંગર્સને અને ટોઝને જોઈતો હોય ને એટલો ના મળી શકે, તો એવા કેસમાં આપણને આવું થઈ શકે છે. નેક્સ્ટ આપેલું છે નમનેસ.
નમનેસ આપણને થઈ જશે, કોઈ પણ ટાઈપના સેન્સેશન છે ને એ આપણને ફીલ નહીં થઈ શકે. નમનેસ શાના લીધે થાય તો કે અહીંયા સપ્લાય કરતી જે નર્વ્સ છે ને એને જોઈએ એટલું બ્લડ સપ્લાય ના મળે ને તો એવા કેસમાં આપણને ત્યાં નમનેસ જોવા મળે છે. અને લાસ્ટ વસ્તુ આપેલી છે એની અંદર આપણને જોવા મળશે પેઇન. એ સિમ્પલ કોઈ પૂછે કે રેયનોડ્સ સિન્ડ્રોમ છે શું, તો એની અંદર મેઇનલી કઈ વસ્તુ અફેક્ટ થાય તો કે આર્ટેરિયોલ્સ અફેક્ટ થશે. કયા પાર્ટની આર્ટેરિયોલ્સ છે જે મેઇનલી અફેક્ટ થાય તો એમાં આવશે ફિંગર્સ અને ટોઝ. શાના લીધે આર્ટેરિયોલ્સમાં અફેક્ટ થાય છે તો કે આર્ટેરિયોલ્સ છે નેરો થઈ જાય કોલ્ડ અને સ્ટ્રેસના લીધે. ઇફ કોલ્ડ અને સ્ટ્રેસના લીધે આર્ટેરિયોલ્સ નેરો થઈ જશે ને તો કેવા સિમ્ટમ્સ આપણને જોવા મળે તો કે કલર ચેન્જ થઈ જશે, નમનેસ આવી જશે ને એ પર્ટિક્યુલર પાર્ટમાં આપણને પેઇનફુલ સેન્સેશન છે એ ફીલ થઈ શકે છે. હવે નેક્સ્ટ લાઇનની અંદર કીધેલું છે ટિપિકલી ધ ફિંગર્સ એન્ડ લેસ કોમનલી ધ ટોઝ. મેઇનલી ફિંગર્સની અંદર આપણને જોવા મળશે બટ અમુક કેસમાં કોમનલી આપણને ટોઝમાં પણ જોવા મળી શકે છે. તો આ વસ્તુ છે ને એ આમાં મોસ્ટલી ઇન્વોલ્વ હશે ફિંગર્સ અને ટોઝ. બહુ એટલે બહુ વધારે રેર કેસની અંદર આપણને નોઝ છે, ઇયર છે, આપણા બ્રેસ્ટના નિપલ છે, લિપ્સ છે, આ બધું છે બહુ રેર કેસની અંદર અફેક્ટ થઈ શકે છે. મેજોરિટી કેસમાં જે અફેક્ટ થશે ને એમાં આવશે ફિંગર્સ અને ટોઝ. તો આટલું આવશે રેયનોડ્સ સિન્ડ્રોમની ડેફિનેશનની અંદર. નેક્સ્ટ આપણને આપેલું છે ટાઈપ્સ કયા કયા છે. હવે રેયનોડ્સ સિન્ડ્રોમ છે એના મેઇનલી બે ટાઈપ આપણને જોવા મળે છે. એની અંદર એક આપેલું છે રેયનોડ્સ ડિસીઝ કરીને અને બીજાનું નામ છે રેયનોડ્સ ફિનોમિનન. ઘણીવાર તમે રેયનોડ્સ સિન્ડ્રોમ છે એનું નામ જ તમે રેયનોડ્સ ફિનોમિનન સાંભળો છો. બંને વસ્તુ એક્ઝેક્ટ સેમ નથી બટ લોકો છે ઇન્ટરચેન્જેબલી વર્ડ યુઝ કરે છે. બંનેમાં ડિફરન્સ છે. આપણે જે ડિસીઝ ભણીએ છીએ ને એ છે રેયનોડ્સ સિન્ડ્રોમ. અને રેયનોડ્સ સિન્ડ્રોમની અંદર બે અલગ ટાઈપ જોવા મળશે. એક છે રેયનોડ્સ ડિસીઝ અને સેકન્ડ ટાઈપ આપેલો છે રેયનોડ્સ ફિનોમિનન. રેયનોડ્સ ડિસીઝની અંદર શું હશે કે અકર્સ ઓન ઇટ્સ ઓન એન્ડ ઇઝન્ટ કનેક્ટેડ ટુ એની અધર ડિસીઝ કન્ડિશન. ઓકે, ખુદની રીતના મતલબ કે કોઈ પણ સ્ટ્રેસ કે કોલ્ડના લીધે સડનલી આપણી જે આર્ટેરિયોલ્સ છે ને એ નેરો થઈ જશે. એના પાછળ આપણી બોડીમાં અધર કોઈ ટાઈપનો ડિસીઝ હશે નહીં. તો મને કોઈ ડિસીઝ નથી, સડનલી મેં કોલ્ડથી એક્સપોઝ થઉં છું અને એવા કેસમાં જો મારી વેસલ સડન નેરો થઈ જશે ને તો એને કહેવામાં આવે છે રેયનોડ્સ ડિસીઝ. એનું બીજું નામ આપેલું છે ધીસ ઇઝ ઓલ્સો કોલ્ડ રેયનોડ્સ સિન્ડ્રોમ, પ્રાઇમરી રેયનોડ્સ સિન્ડ્રોમ. ઓકે, રેયનોડ્સ સિન્ડ્રોમના બે ટાઈપ, રેયનોડ્સ ડિસીઝ અને રેયનોડ્સ ફિનોમિનન. આ જે રેયનોડ્સ ડિસીઝ છે ને એનું અનધર નામ આપેલું છે જેમાં આપણે એને પ્રાઇમરી રેયનોડ્સ સિન્ડ્રોમ પણ કહી શકીએ છીએ. મતલબ કે આ જે થશે ને એના રીતના થશે, સ્ટ્રેસના લીધે થાય, કોલ્ડના લીધે થાય, એના રીતના થઈ શકે છે બટ એના પાછળ કોઈ મેજર ડિસીઝ કન્ડિશન રિસ્પોન્સિબલ નહીં હોય. સેકન્ડ ટાઈપ જે આપેલો છે ને આનાથી એક્ઝેક્ટ ઓપોઝિટ છે. શાના લીધે થશે તો કે અકર્સ ડ્યુ ટુ એન અંડરલાઇંગ કન્ડિશન, મેડિકેશન ઓર લાઇફસ્ટાઇલ. મતલબ કે અધર કોઈ પર્સન છે એને અધર હાર્ટ રિલેટેડ કોઈ પ્રોબ્લેમ છે, અધર બ્લડ વેસલ રિલેટેડ કોઈ પ્રોબ્લેમ છે, ઓલરેડી ડિસીઝ કન્ડિશન છે અને એના લીધે આપણી જે આર્ટેરિયોલ્સ છે ફિંગર્સ ને ટોઝની એની અંદર એબનોર્માલિટી આવી જાય અને એના લીધે બ્લડ સપ્લાય ના થાય તો એ જે રેયનોડ્સ સિન્ડ્રોમ આપણને થશે ને એને કહેવામાં આવે છે રેયનોડ્સ ફિનોમિનન. એનું સેકન્ડ નામ આપેલું છે એને કહેવામાં આવે છે સેકન્ડરી રેયનોડ્સ સિન્ડ્રોમ. તો આ આટલું આપેલું છે એના ટાઈપ્સની અંદર. રેયનોડ્સ ડિસીઝ છે જે ઓટોમેટિક કોલ્ડ જેવી વસ્તુના લીધે. રેયનોડ્સ ફિનોમિનન છે ને એના પાછળ કોઈ અંડરલાઇન કન્ડિશન હોઈ શકે યા ફિર એવી કોઈ મેડિકેશન લીધી હોય કે જેના લીધે કન્સ્ટ્રિક્શન થાય યા ફિર લાઇફસ્ટાઇલમાં આપણે એવા કોઈ ચેન્જીસ કરેલા હોય કે લાઈક ટોબેકો વધારે ચૂ કરેલો હોય, આલ્કોહોલનો અમાઉન્ટ વધારે દીધું હોય તો એ બધા કેસમાં આપણને રેયનોડ્સ ફિનોમિનન થઈ શકે છે. તો આને કહેવાશે પ્રાઇમરી, આને કહેવાશે સેકન્ડરી. તો બે ટાઈપ આવશે. આપણે ટાઈપને થોડાક ડિટેલમાં જોઈ લઈએ. અહીંયા જો બંને વસ્તુ છે ને એને ડિફરન્શિએટ કરીને આપેલી છે. ફર્સ્ટ પાર્ટ છે એ રેયનોડ્સ ડિસીઝ માટેનો આપેલો છે, સેકન્ડ છે રેયનોડ્સ ફિનોમિનન છે. શું થશે રેયનોડ્સ ડિસીઝમાં તો કે ફર્સ્ટની અંદર કીધેલું છે એનું કોઝ છે ને એ અનનોન હશે. મતલબ કે કોઝ સ્પેસિફિકલી નોન નહીં હોય કે આ ડિસીઝ થયો આના લીધે જ આપણને થયેલું છે. કોઝ એમાં અનનોન હોઈ શકે છે અને દેટ નોટ લિંક્ડ વિથ એન એની અંડરલાઇંગ કન્ડિશન. કોઈ પણ અંડરલાઇંગ કન્ડિશન પર્સનને નહીં હોય, ના ના કોઈ બ્લડ રિલેટેડ, હાર્ટ રિલેટેડ કોઈ પણ એના સાથે એસોસિએશનમાં નહીં જોવા મળે. એની જ કમ્પેરમાં રેયનોડ્સ ફિનોમિનન જોઈએ ને તો એના પાછળ પર્સન છે એને અધર કોઈ ડિસીઝ કન્ડિશન હોઈ શકે છે યા ફિર એ ડિસીઝ કન્ડિશનની કોઈ મેડિકેશન હોઈ
શકે, યા ફિર પર્સન છે એણે લાઇફસ્ટાઇલમાં કોઈ ચેન્જીસ કર્યા હોય, સડનલી ટોબેકો ચૂઝ કરવાનું સ્ટાર્ટ કર્યું હોય, સડનલી સ્મોકિંગ સ્ટાર્ટ કર્યું હોય, તો એવા કેસની અંદર જે થશે ને રેયનોડ સિન્ડ્રોમ, એને કહેવામાં આવે છે રેયનોડ્સ ફિનોમિનન. ઓકે, એના પછી નેક્સ્ટ આપેલું છે સિમ્ટમ્સ. સિમ્ટમ્સની અંદર જોવા જઈએ ને તો રેયનોડ્સ ડિસીઝ છે ને મોસ્ટલી કેસમાં એકદમ માઇલ્ડ હશે, સિવિયરિટીમાં માઇલ્ડ જોવા મળશે. આવા કોમન સિમ્ટમ્સ જોવા મળશે કે કલર ચેન્જ થશે, નમનેસ આવી જશે, પેઇન થશે. ડઝન્ટ કોઝ એની સ્કિન અલ્સર ઓર ગેંગ્રીન. વર્ડ ગેંગ્રીનથી બેટા આપણે અવેર હશું. ગેંગ્રીનનો મતલબ થશે કોઈ પણ પાર્ટના સેલ અને ટિશ્યુ છે એનું ડેથ થઈ જાય, નેક્રોસિસ થઈ જાય ને, તો એને કહેવામાં આવે છે ગેંગ્રીન. એકદમ ગુજરાતીમાં કહીએ ને તો સડો આવી જવો એ રીતનો વર્ડ આપણે બોલીએ છીએ, તે વસ્તુ છે ગેંગ્રીન. આજે પર્ટિક્યુલર છે ને એમાં કોઈ એવા સ્કિન અલ્સર્સ નહીં થાય, ના પર્સનને ગેંગ્રીન થશે. એકદમ માઇલ્ડ ટાઈપનું આપણને જોવા મળશે રેયનોડ્સ ડિસીઝ. એની જ કમ્પેરમાં આપણે રેયનોડ્સ ફિનોમિનન જોઈએ ને તો એની અંદર લખેલું છે માઇલ્ડ ટુ મોર સિવિયર. માઇલ્ડ પણ હોઈ શકે અમુક કેસમાં, રેર કેસમાં હશે, બટ હોઈ શકે છે. બટ મેજોરિટી કેસની અંદર બહુ વધારે પડતું સિવિયર આપણને જોવા મળી શકે છે. નેક્સ્ટ આપેલું છે મે કોઝ સ્કિન અલ્સર્સ ઓર ગેંગ્રીન. મતલબ કે આ જે રેયનોડ્સ ફિનોમિનન છે એના લીધે એની સિવિયરિટી એટલી વધારે હશે કે બહુ વધારે કન્સ્ટ્રિક્ટ કરી દેશે, બ્લડ સપ્લાય બિલકુલ ના પહોંચે એવું પણ બની શકે છે. તો એવા કેસમાં સ્કિન અલ્સર્સ પણ થઈ શકે છે અને પર્સન છે ગેંગ્રીન થવાનું પણ રિસ્ક રહેશે. માની લો કે આપણે આઈડેન્ટિફાઈ કરી લીધું કે પર્સન છે ને રેયનોડ સિન્ડ્રોમ છે કે નહીં, તો એના પછી ઇઝીલી આપણે આ રીતના આઈડેન્ટિફાઈ કરી શકશું કે રેયનોડ સિન્ડ્રોમ છે તો એમાંથી ડિસીઝ થયેલો છે યા ફિર પર્સનને ફિનોમિનન છે કે નહીં. નેક્સ્ટ આપણે જોઈએ પ્રિવિલન્સની વાત કરીએ ને તો એની અંદર મેજોરિટી કેસમાં ઠંડીના લીધે, સ્ટ્રેસના લીધે, કોલ્ડ અને સ્ટ્રેસના લીધે આપણને રેયનોડ્સ ડિસીઝ છે એકદમ કોમનલી જોવા મળે છે. રેયનોડ્સ ફિનોમિનનની વાત કરીએ ને તો આપણને લેસ કોમન જોવા મળી શકે છે. મેજોરિટી કેસીસ જે આપણે રેયનોડ્સના જોઈશું ને એની અંદર વધારે પડતા જોવા મળશે આપણને રેયનોડ્સ ડિસીઝના. નેક્સ્ટ વાત કરીએ ટ્રીટમેન્ટની. તો આમાં લાઇફસ્ટાઇલમાં થોડા ઘણા ચેન્જીસ કરી દેશો ને તો આ વસ્તુ છે એ ટ્રીટ થઈ શકે છે. કઈ રીતના? માની લો કે આપણે વધારે સ્ટ્રેસ લઈએ, એના લીધે એસએનએસ એક્ટિવેટ થાય ને એના લીધે વાઝો કન્સ્ટ્રિક્શન થાય, તો આપણે સ્ટ્રેસને મેનેજ કરતા શીખી જઈશું ને તો આપણે લાઇફસ્ટાઇલમાં ચેન્જીસ લાવશું ને એના લીધે આપણે આ ડિસીઝ છે એને થોડો ઘણો ટ્રીટ કરી શકીએ છીએ. અને નેક્સ્ટ આપેલું છે રેયનોડ્સ ફિનોમિનન કરીને. રેયનોડ્સ ફિનોમિનનમાં કીધેલું છે ટાર્ગેટ્સ અંડરલાઇંગ કોઝ મે ઇન્ક્લુડ મેડિકેશન ઓર પ્રોસિજર. બેઝિકલી રેયનોડ્સ ફિનોમિનન થશે ક્યારે તો કે ઓલરેડી કોઈ અંડરલાઇંગ કન્ડિશન પેશન્ટ હશે એના પછી આ થઈ શકે. તો મેઇન જે આપણે ટ્રીટ કરવાનું છે ને એ અંડરલાઇંગ કન્ડિશનને ટ્રીટ કરશું ને તો એના લીધે આપણને રેયનોડ્સ ફિનોમિનનનું પછી રિસ્ક રહેશે નહીં. એટલે મેઇનલી આપણે અહીંયા અંડરલાઇંગ કોઝ જે છે ને એને ટાર્ગેટ કરવાનો રહેશે. તો આટલું આવશે એના ડિફરન્સની અંદર. એકદમ સિમ્પલ. રેયનોડ્સ ડિસીઝ છે ને એ શાના લીધે થશે તો કે ઓટોમેટિકલી સ્ટ્રેસ કે કોલ્ડના લીધે થઈ જાય, બટ રેયનોડ્સ ફિનોમિનન શાના લીધે થશે તો એના પાછળ અંડરલાઇંગ કન્ડિશન છે એ રિસ્પોન્સિબલ છે. મોર કોમનની વાત કરીએ તો આ હશે, લેસ કોમનની વાત કરીએ તો હશે રેયનોડ્સ ફિનોમિનન. લાઇફસ્ટાઇલમાં થોડા ઘણા ચેન્જ કરશું ને તો આમાં આપણને ટ્રીટમેન્ટ મળી જશે. બટ આની અંદર જે મેઇન કોઝ છે કે જે અંડરલાઇંગ કન્ડિશન છે કે જેના લીધે રેયનોડ્સ ફિનોમિનન પર્સનને થાય છે એ કોઝને ટ્રીટ કરવું જરૂરી છે. તો આ આવશે ડિફરન્સ રેયનોડ્સ ડિસીઝ અને રેયનોડ્સ ફિનોમિનનનો. નેક્સ્ટ આપણને આપેલા છે કોઝિસ અને રિસ્ક ફેક્ટર કે શાના લીધે આપણને પ્રાઇમરી યા ફિર સેકન્ડરી રેયનોડ્સ થઈ શકે છે. તો પ્રાઇમરી માટેના કોઝિસ આપણને ફર્સ્ટ આપેલા છે. પ્રાઇમરીમાં બેટા કીધેલું છે રેયનોડ્સ ડિસીઝ ઓર પ્રાઇમરી રેયનોડ્સ ઇઝ ડાયગ્નોસ્ડ ઇફ ધ સિમ્ટમ્સ આર ઇડિયોપેથિક. ઇડિયોપેથિકનો મતલબ થશે કે વસ્તુ છે એ અનનોન હશે, મતલબ કે એના પાછળનું કોઝ છે એ આપણને ખબર જ ના પડી રહે ને તો આપણે કહી શકીએ, માની લો કે કલર ચેન્જ થાય છે અને કોઝ ખબર નહીં પડતું ને તો આપણે ગેસ કરી શકીએ કે પર્સન છે એને પ્રાઇમરી રેયનોડ્સ હોઈ શકે છે. ઇફ ધે અકર બાય ધેમસેલ્વ્સ એન્ડ નોટ ઇન એસોસિએશન વિથ એની અધર ડિસીઝ. કોઈ પણ ડિસીઝના એસોસિએશનમાં આપણને આ થશે નહીં, એટલે ખુદની રીતના કોલ્ડ કે સ્ટ્રેસ જેવી વસ્તુના લીધે થઈ શકે છે. નેક્સ્ટ છે સમ રિફર ટુ પ્રાઇમરી રેયનોડ ડિસીઝ એટ બિંગ એલર્જીક ટુ કોલ્ડનેસ. અમુક લોકો આપણે જોયેલા હશે કે કોલ્ડ છે ને ઠંડી બિલકુલ ટોલરેટ ના કરી શકે ને એવા હોય છે, તો એને થોડી એવી બી ઠંડી લાગે ને તો એવા કેસમાં એને વાઝો કન્સ્ટ્રિક્શન જોવા મળી શકે છે. તો આપણે કહી શકીએ કે કોલ્ડના લીધે જો રિપીટેડલી થતું હોય ને તો આપણે કહી શકીએ કે પર્સન છે એ કોલ્ડનેસથી એલર્જીક છે અને એના લીધે એને આ પ્રોબ્લેમ થયેલો છે. નેક્સ્ટ આપેલું છે મેજોરિટી કેસની અંદર એવું કહેવામાં આવે છે કે આ હેરિડિટરી પણ હોઈ શકે છે કે ફેમિલીમાં છે અને એના પછી આપણી અંદર બી આ વસ્તુ છે એ ટ્રાન્સફર થઈ શકે છે.
હવે આપણે પ્રાઇમરી જોયેલું હતું ને રેયનોલ્ડ્સ એમાં કીધેલું હતું કે એનો કોઝ છે ને અનનોન હશે. મેજોરિટી કેસમાં કોલ્ડ કે સ્ટ્રેસના લીધે થશે, બાકી એના પાછળ કોઈ મેજર કોઝ રિસ્પોન્સિબલ નહીં હોય. હવે અહીંયા જે કોઝનું બેટા લિસ્ટ આપેલું છે ને એ આખું છે સેકન્ડરીનું. સેકન્ડરી યાદ કરો, આપણે શું જોયેલું હતું તો કે અધર કોઈ અંડરલાઇન કન્ડિશન હોય ને તો આપણને આવી વસ્તુ થઈ શકે છે. તો કઈ અંડરલાઇન કન્ડિશન હોય તો આપણને આ પ્રોબ્લેમ થઈ શકે? તો આ બધી કન્ડિશન આપેલી છે. એની અંદર ફર્સ્ટ આપણને કીધેલું છે બર્ગર્સ ડિસીઝ કરીને. બર્ગર્સ ડિસીઝ છે ને સ્પેસિફિકલી કોની અંદર જોવા મળે તો કે જે પર્સન સ્મોક કરે છે ને એની અંદર આપણને જોવા મળે. સ્મોક કરશું ને તો એની અંદર એક ટોક્સિક સબસ્ટન્સ હશે જેને કહેવામાં આવે છે નિકોટીન. હવે આ જે નિકોટીન છે ને એ એકદમ એક્સ્ટ્રીમ લેવલનું વાઝો કન્સ્ટ્રિક્શન છે એ બ્લડ વેસલ્સની અંદર કરી શકે છે. તો એક તો બહુ વધારે પડતું પર્સને સ્મોક કર્યું, બહુ વધારે અમાઉન્ટમાં બોડીની અંદર નિકોટીન છે, તો નિકોટીન છે ને એ આપણી બ્લડ વેસલ્સને ઇન્ફ્લામ પણ કરી શકે છે, એની અંદર એક્સ્ટ્રીમ લેવલનું વાઝો કન્સ્ટ્રિક્શન પણ કરી શકે છે. હવે આપણા ફિંગર્સ છે કે ટોઝ છે ત્યાંની આર્ટરીઓસ છે જો એમાં કન્સ્ટ્રિક્શન થઈ ગયું ને તો એવા કેસમાં જોઈએ એટલું બ્લડ સપ્લાય ફિંગર્સ કે ટોઝને નહીં મળે, તો એના લીધે પર્સન છે એને રેયનોલ્ડ્સ સિન્ડ્રોમ થઈ શકે છે. નેક્સ્ટ આપેલું છે કેન્સર. હરેક કેન્સરમાં આપણને રેયનોલ્ડ્સ થશે એવું જરૂરી નથી, બટ કેવા કેસમાં થઈ શકે તો કે આપણને કેન્સર થશે ને તો આપણી ઇમ્યુન સિસ્ટમ છે ને એ થોડીક વીક પડી જશે. એવા કેસમાં આપણી ઇમ્યુન સિસ્ટમ છે ને એ ઓટો ઇમ્યુન બનવાના ચાન્સીસ વધારે છે. અહીંયા થોડુંક સમજવાનું છે બેટા આપણે. ઓટો ઇમ્યુનનો મતલબ શું થાય એના પહેલાં જોઈ લે ઇમ્યુન સિસ્ટમ શું છે. ઇમ્યુન સિસ્ટમ છે બેઝિકલી આપણી બોડીને અધર કોઈ ડિસીઝ ના થાય ને એનાથી પ્રોટેક્શન આપવા માટે બનેલી સિસ્ટમ છે જેને આપણે ઇમ્યુન સિસ્ટમ બેઝિકલી આપણા માટે વર્ક કરતી સિસ્ટમ છે. હવે એ ઇમ્યુન સિસ્ટમ ઓટો બની જશે ને તો એવા કેસમાં પ્રોબ્લેમ થશે. નોર્મલી શું થાય ઇમ્યુન સિસ્ટમ ક્યારે એક્ટિવેટ થાય તો બોડીમાં કોઈ એન્ટીજન હોય તો. એન્ટીજન કોને કહી શકે? ઇફ મારી બોડીમાં કોઈ વાયરસ એન્ટર થયો છે તો વાયરસને આપણે કહીશું એન્ટીજન. કોઈ બેક્ટેરિયા એન્ટર થયું છે તો એને આપણે કહીશું એન્ટીજન. તો જ્યારે પણ આપણી બોડીની અંદર કોઈ પણ એન્ટીજન એન્ટર કરશે તો એના રિસ્પોન્સમાં ઇમ્યુન સિસ્ટમ છે ને એન્ટીબોડી ફોર્મ કરશે. બટ એન્ટીબોડી કેવા હશે? સ્પેસિફિક એન્ટીબોડી હશે. જ્યારે મેં કહું સ્પેસિફિક તો એનો મતલબ શું થશે? માની લો કે આપણે એક કોમન લઈ લઈએ કે કોરોના વાયરસ, બરાબર? હવે એ એન્ટીજન કહેવાશે. તો આપણી ઇમ્યુન સિસ્ટમ એના રિસ્પોન્સમાં જે એન્ટીબોડી બનાવે છે ને એને કહેવામાં આવે છે કોરોના સ્પેસિફિક એન્ટીબોડી. ઇફ આપણી બોડીની અંદર HIV એન્ટર થયેલો છે ને તો જે એન્ટીબોડી બનશે ને એને કહેવામાં આવે છે HIV સ્પેસિફિક એન્ટીબોડી. અને એના પછી એન્ટીજન એન્ટીબોડીમાં રિએક્શન આપણને જોવા મળે છે. ઇફ એન્ટીબોડી વિન કરશે બોડીને પ્રોટેક્શન મળી જશે, એન્ટીજન વિન કરશે આપણને ડિસીઝ થઈ જશે. તો આખી જે પ્રોસેસ છે ને એ આપણને નોર્મલ આપેલી છે. બટ ઇન કેસ ઇફ આપણી ઇમ્યુન સિસ્ટમ ઓટો બની જાય, આગળ જો કયો વર્ડ લખેલો છે? ઓટો. ઓટો થઈ જવાનો મતલબ શું થશે? મતલબ કે ઓટોમેટિક વર્ક કરશે. નોર્મલી એણે ક્યારે વર્ક કરવું જોઈએ તો કે જ્યારે એન્ટીજન હોય ને ત્યારે એણે એન્ટીબોડી બનાવવાના છે, ત્યારે વર્ક કરવાનું છે. હવે એન્ટીજન છે જ નહીં તો એને એન્ટીબોડી બનાવવાના હોય ના બનાવવાના હોય. બટ જ્યારે ઇમ્યુન સિસ્ટમ ઓટો થઈ જશે ને તો એન્ટીજન નહીં હોય આપણી જોડે, ફિર ભી આપણી બોડી છે ઇમ્યુન સિસ્ટમ છે એ શું બનાવશે? એન્ટીબોડીઝ બનાવશે. હવે નોર્મલી એન્ટીબોડી કેવા હોય? સ્પેસિફિક હોય કે જે વાયરસ છે એનું સ્પેસિફિક એન્ટીબોડી. બટ અહીંયા આપણી જોડે એન્ટીજન નથી તો સ્પેસિફિક એન્ટીબોડી નહીં બને. તો એ જે એન્ટીબોડી બને છે ને એને કહેવામાં આવે છે ઓટો એન્ટીબોડી. એન્ટીબોડી મતલબ એવું કે આ જે એન્ટીબોડી છે એ બિલકુલ પણ સ્પેસિફિક નથી. હવે આ એન્ટીબોડી નોર્મલી શું થાય? એન્ટીબોડી બને તો કોના સામે રિએક્શન આપે? એન્ટીજન સામે. બટ હવે અહીંયા એન્ટીબોડી બનેલા છે બટ એ કેવા છે? એમનેમ બની ગયા છે, કોઈ એન્ટીજન છે નહીં. તો આ જે બનેલા ઓટો એન્ટીબોડીઝ છે એ કોના ઉપર અટેક કરી શકે તો કે આપણી બોડીના હેલ્ધી સેલ છે ને એને ડિરેક્ટલી અફેક્ટ કરી શકે છે. હેલ્ધી સેલની અંદર જો બ્લડ વેસલ ઉપર અટેક કરશે ને તો એવા કેસની અંદર બ્લડ વેસલ ડેમેજ થઈ જાય તો એવા કેસમાં પણ આપણને રેયનોલ્ડ્સ સિન્ડ્રોમ જેવો ડિસીઝ થઈ શકે છે. એટલે ઇફ કોઈ પર્સનને કેન્સર છે, ઇફ એની ઇમ્યુન સિસ્ટમ ઓટો ઇમ્યુન બની જશે, ઓટો ઇમ્યુન છે એ ઓટો એન્ટીબોડીઝ બનાવશે, એ ઓટો એન્ટીબોડીઝ છે એ આપણી બોડીના બ્લડ વેસલ્સને ડેમેજ કરે ને તો આપણને આવો પ્રોબ્લેમ થવાનો રિસ્ક રહેશે. થાય એવું જરૂરી બિલકુલ બી નથી. નેક્સ્ટ આપણને આપેલું છે કાર્પેલ ટનેલ સિન્ડ્રોમ કરીને. ઓકે, હવે કાર્પેલ ટનેલ સિન્ડ્રોમ શું છે?
કાર્પેલ ટનલ સિન્ડ્રોમ છે ને એ આપણે જે હેન્ડની અંદર એક મીડિયમ નર્વ આવેલી છે ને એ નર્વ ઉપર કમ્પ્રેશન આવે, પ્રેશર આવે ને તો એને કહેવામાં આવે છે કાર્પેલ ટનલ સિન્ડ્રોમ. તો રિસ્ટમાંથી જે પસાર થતી હશે ને એના ઉપર આખું પ્રેશર આવશે તો પર્સનને થશે કાર્પેલ ટનલ સિન્ડ્રોમ. હવે એ જે નર્વ છે ને એ જ અહીંયા આટલા રિજનની અંદર સપ્લાય કરે છે. ઇફ એ નર્વ સપ્લાય નહીં કરી શકે ને તો એવા કેસની અંદર અહીંયાની જે બ્લડ વેસલ્સનો ટોન જે નર્વે મેન્ટેન કરવો જોઈએ એ મેન્ટેન કરી શકશે નહીં. તો એવા કેસમાં પણ આપણી બ્લડ વેસલ ડેમેજ થશે અને એવા કેસમાં આપણી ફિંગર્સ છે ને જોઈએ એટલું બ્લડ સપ્લાય નહીં મળી રહે. તો અગેન પર્સન છે એને રેનોલ્ડ સિન્ડ્રોમ થઈ શકે. તો ઇફ કોઈને કાર્પેલ ટનલ સિન્ડ્રોમ છે ને તો એને રેનોલ્ડ્સ સેકન્ડરી રેનોલ્ડ્સ થવાનો રિસ્ક રહેશે. નેક્સ્ટ આપેલું છે ડર્મેટોમાયોસાઇટિસ. વર્ડને આપણે સ્પ્લિટ કરશું. વર્ડ ડર્મેટો છે એ રિલેટ કરે છે સ્કિનને. માયોની વાત કરીએ તો કે દેટ ઇઝ રિલેટેડ ટુ મસલ્સ. એન્ડ વેન ઇટ કમ્સ ટુ આઇટિસ તો એનો મતલબ થશે ઇન્ફ્લામેશન અને ઇન્ફેક્શન. ઓકે, તો ડર્મેટોમાયોસાઇટિસ એનો સિમ્પલ મતલબ થશે આપણી બોડીની સ્કિન અને આપણી બોડીની અંદર પ્રેઝન્ટ મસલ્સ છે એની અંદર ઇન્ફેક્શન કે ઇન્ફ્લામેશન જોવા મળે ને તો એ કન્ડિશનને કહેવામાં આવે છે ડર્મેટોમાયોસાઇટિસ. હવે ડર્મેટોમાયોસાઇટિસ છે ને એ કેવો ડિસીઝ છે તો કે એક ઓટો ઇમ્યુન ડિસીઝ છે. હવે મેં તમને કીધું એ રીતના ઇફ ઇમ્યુન સિસ્ટમ ઓટો બની ગઈ તો કયા એન્ટીબોડી બનાવશે તો કે ઓટો એન્ટીબોડીઝ. હવે ઓટો એન્ટીબોડીઝ છે એ આપણી બ્લડ વેસલ્સ ઉપર અફેક્ટ કરશે તો અગેન આપણને આ રીતનો પ્રોબ્લેમ થઈ શકે છે. એટલે ઇફ ડર્મેટોમાયોસાઇટિસ છે યા ફિર અધર કોઈ પણ ઓટો ઇમ્યુન રિલેટેડ કન્ડિશન છે ને તો એમાં આ વસ્તુ થવાનું રિસ્ક વધી જશે. નેક્સ્ટ આપેલું છે હાઇપોથાઇરોડિઝમ કરીને. હવે હાઇપોથાઇરોડિઝમ છે નામ ઉપરથી જોઈ લો. પાછળ આપેલું છે થાઇરોડિઝમ જે રિલેટ કરશે થાઇરોઇડ ગ્લેન્ડને. અને આગળ વર્ડ આપણને કીધેલો છે હાઇપો. હાઇપોનો મતલબ છે કોઈ પણ વસ્તુ છે એની એક્ટિવિટી ઓછી થઈ જવી, રિડ્યુસ થઈ જવી, ડિક્રીઝ થઈ જવી. હવે થાઇરોઇડ ગ્લેન્ડ છે ને એ હાઇપોથાઇરોડિઝમ થઈ જશે ને તો એનો મતલબ એવો છે એ જે હોર્મોન પ્રોડ્યુસ કરે છે T3 અને T4 ઇફ એના લેવલ ડિક્રીઝ થઈ જાય ને તો આપણે કહીશું કે પર્સન છે એને હાઇપોથાઇરોડિઝમ થયેલો છે. હવે શું થશે ઇફ આપણી બોડીની અંદર T3 અને T4નું લેવલ ડાઉન થઈ જશે ને તો એના લીધે આપણી બોડીની અંદર મેટાબોલિઝમની જે પ્રોસેસ છે ને એ મેટાબોલિઝમ એકદમ સ્લો થઈ જશે. ઓકે, મેટાબોલિઝમ છે ને એની પ્રોસેસ કે જેના માટે T3 અને T4 છે ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. ઇફ T3 અને T4નું લેવલ ઓછું થઈ ગયેલું છે થાઇરોઇડ ગ્લેન્ડની અંદર કોઈ પ્રોબ્લેમના લીધે તો ઓટોમેટિકલી એ શું કરશે આપણું મેટાબોલિઝમ છે ને એને એકદમ સ્લો કરી દેશે. મેટાબોલિઝમ સ્લો તો એવા કેસમાં શું છે કે વધારે પડતી હીટ છે એ પ્રોડ્યુસ કરી શકશે નહીં. જો મેટાબોલિઝમ બરાબર થાય છે તો હીટનું પ્રોડક્શન પણ બરાબર થશે. હીટ પણ આપણી બોડી માટે રિક્વાયર્ડ છે. તો મેટાબોલિઝમ એ બરાબર છે, હીટ બરાબર છે, કોઈ ઇસ્યુ નથી. બટ T3 T4ની વેલ્યુ ડાઉન જશે, મેટાબોલિઝમ સ્લો થઈ જશે અને હીટ છે ને હીટનું અમાઉન્ટ બોડીની અંદર તો જેટલી હીટ બચેલી છે ને એટલી હીટને આપણે શું કરવાનું છે પ્રિઝર્વ કરવાની છે. એ જે વસ્તુ છે ને એને આપણે લોસ થવા દેવાની નથી. હવે એકવાર આવો પ્રોબ્લેમ થયો ને હજુ હીટ લોસ થઈ જશે ને તો બોડીની અંદર એકદમ ઠંડી આવી જશે અને બિલકુલ પણ હીટ રહેશે નહીં. તો હવે જેટલી હીટ છે બોડીનું ટેમ્પરેચર મેન્ટેન કરવા માટે હીટને આપણે લોસ થવા દેવાની નથી. તો હીટને લોસ ના થવા દેવાની હોય ને તો એવા કેસની અંદર આપણી વેસલ્સ છે ને એકદમ કન્સ્ટ્રિક્ટ થઈ જશે અને વેસલ કન્સ્ટ્રિક્ટ થશે ને તો એવા કેસમાં આપણને આવો પ્રોબ્લેમ થઈ શકે. એટલે હાઇપોથાઇરોડિઝમના લીધે પણ આપણને રેનોલ્ડ્સ સિન્ડ્રોમ થઈ શકે છે. નેક્સ્ટ આપણને આપેલું છે લ્યુપસ. લ્યુપસની વાત કરીએ ને તો અગેન આજે છે ને એ ઓટોઇમ્યુન ટાઈપનો ડિસીઝ છે જેમાં આપણી સ્કિન છે એ અફેક્ટ થઈ શકે છે. હોલ અંદર ઇન્ફ્લામેટરી રિએક્શન આવી શકે છે અને એ કેસની અંદર જો આપણી બ્લડ વેસલ્સ છે એમાં ઇન્ફ્લામેશન થઈ જશે ને તો જોઈએ એટલું બ્લડ છે એ ત્યાંથી ફ્લો નહીં થઈ શકે અને ફિંગર ટિપ્સને યા ફિર ટોઝને જોઈએ એટલું બ્લડ મળી રહેશે નહીં. તો અગેન આ રીતનો પ્રોબ્લેમ અરાઇઝ થઈ શકે છે. યા ફિર મિક્સ્ડ કનેક્ટિવ ટિશ્યુ ડિસીઝ, કોઈ પણ ટાઈપની કનેક્ટિવ ટિશ્યુ રિલેટેડ ડિસીઝ થયેલા છે તો એવા કેસમાં પણ આપણને આવો પ્રોબ્લેમ થઈ શકે છે. તો આટલા પોસિબલ કોઝિસ આપેલા છે. હજુ થોડું લિસ્ટ છે જે સેકન્ડરીની અંદર આવશે કે જેના લીધે આપણને રેનોલ્ડ્સ સિન્ડ્રોમ થઈ શકે છે. હવે એની અંદર નેક્સ્ટ કોઝની અંદર ફર્સ્ટ આપેલું છે પેરિફરલ આર્ટરી ડિસીઝ. પેરિફરલ નામ ઉપરથી જ ખબર પડી જાય આપણા હાથ પગની અંદર પેરિફરલી જે આર્ટરી આવેલી છે ને એની વાત કરેલી છે. તો પેરિફરલ આર્ટરી ડિસીઝની અંદર શું થશે ઇફ પેરિફરલ આર્ટરીની અંદર માની લો કે આપણી પેરિફરલ આર્ટરી છે, હવે એની અંદર ડિસીઝ થયો અને માની લો કે આવી રીતના
પ્લેક છે એ ડિપોઝિટ થયો. પ્લેક શું છે તો એની અંદર સિમ્પલી આપણે જોઈ લઈએ, કોલેસ્ટેરોલ છે, ફેટ છે, થોડું ઘણું કેલ્શિયમ છે. ઇફ આમાંથી કોઈ પણ વસ્તુનો અમાઉન્ટ બોડીમાં વધી જશે ને તો ઇન્ક્રીઝ થયેલું અમાઉન્ટ છે એ બ્લડ વેસલ્સની વોલની ઉપર આ રીતના ડિપોઝિટ થઈ જશે અને એ ડિપોઝિશનના લીધે શું થશે, જેટલું બ્લડ પાસ થવું જોઈએ એટલું થઈ શકશે નહીં, તો એના લીધે પણ આપણને પ્રોબ્લેમ થઈ શકે છે. નેક્સ્ટ આપણને આપેલું છે રૂમેટોઇડ આર્થરાઇટિસ કરીને. અગેન આર્થરાઇટિસ છે, જોઈન્ટ રિલેટેડ કન્ડિશન છે, બટ આ જે કન્ડિશન છે ને એ ઓટો ઇમ્યુન ટાઈપની કન્ડિશન છે, જે આપણે આગળ કોઝિસમાં જોયું. ઓટો ઇમ્યુન થશે આપણી સિસ્ટમ તો ઓટો એન્ટીબોડીઝ બનાવશે અને એ એન્ટીબોડીઝ છે આપણી બ્લડ વેસલ્સને અફેક્ટ કરી શકે છે. ઓકે, નેક્સ્ટ આપણને આપેલું છે સ્ક્લેરોડર્મા કરીને. બેઝિકલી સ્કિન રિલેટેડ આખી કન્ડિશન છે, એ પણ આ બી છે ને એક ઓટો ઇમ્યુન ટાઈપની કન્ડિશન છે. ઇફ આ રીતનો પ્રોબ્લેમ થશે ને તો સ્કિન છે બહુ વધારે પડતી ડેમેજ થઈ શકે છે અને એ ઓટો ઇમ્યુનની ઓટો એન્ટીબોડીઝ જો બ્લડ વેસલને અફેક્ટ કરે તો અગેન આવો પ્રોબ્લેમ થઈ શકે છે. કોઝિસ આપણે જોયા ને બેટા, એમાંથી મેજોરિટી છે ઓટો ઇમ્યુન ટાઈપના જ છે. નેક્સ્ટ આપણને આપેલું છે થોરાસિક આઉટલેટ સિન્ડ્રોમ. કોને કહેવાશે થોરાસિક આઉટલેટ સિન્ડ્રોમ? માની લો કે આ હ્યુમન બોડી આપણને આપેલું છે અને અહીંયા આપણને જોવા મળે છે કોલર બોન અને અહીંયા નીચે આપણને જોવા મળે છે આવી રીતના રિબ્સ. ઓકે, અને અહીંયા પોર્શન હશે આપણને સ્ટર્નમનો. તો આપણા જે આ કોલર બોન છે એ કોલર બોન અને આપણે આજે ફર્સ્ટ રીબ આપેલું છે, આ ફર્સ્ટ રીબ, આ બંને વચ્ચેથી જેટલી પણ અહીંયાથી આપણી બ્લડ વેસલ્સ છે એ પસાર થાય છે ને, ઇફ એ બ્લડ વેસલ્સ ઉપર આ બંનેના લીધે કમ્પ્રેશન આવે ને તો એ પર્ટિક્યુલર સિન્ડ્રોમને કહેવામાં આવે છે થોરાસિક આઉટલેટ સિન્ડ્રોમ. હવે આપણે રાઈટ સાઈડની અંદર વાત કરો ને તો આપણી મેઇન વેઇન અહીંયા આવેલી છે, જેની અંદર આપણે સબક્લેવિયન આર્ટરી આપણે કહી શકીએ છીએ, મેઇન આપણી વેઇન કહી શકીએ છીએ, તે બધી છે ને અહીંયાથી પસાર થતી છે. તો ઇફ આની ઉપર પ્રેશર આવશે ને તો એવા કેસમાં શું થશે, હાર્ટમાં જવું જોઈએ એટલું બ્લડ નહીં જઈ શકે, હાર્ટમાં નહીં પહોંચી શકે તો એ લંગ્સમાં નહીં પહોંચી શકે, લંગ્સમાંથી એને ઓક્સિજન નહીં મળી રહે, અગેન જોઈએ એટલું હાર્ટમાં નહીં પહોંચી રહે, હાર્ટમાં લેફ્ટ સાઈડમાં નહીં પહોંચી રહે તો હાર્ટ પમ્પ બી કરશે ને તો પણ જોઈએ એટલું બ્લડ છે બધા ઓર્ગનને મળી રહેશે નહીં. તો એવા કેસમાં ફિંગર ટિપ્સ કે ટોઝને નહીં મળી રહે ને તો ફરીથી આપણને આવો ઇસ્યુ થઈ શકે છે. નેક્સ્ટ આપેલું છે વાસ્ક્યુલાઇટિસ કરીને. બેઝિકલી બ્લડ વેસલ્સની જ આખી કન્ડિશન છે. એમાં છે ને બ્લડ વેસલ્સની વોલ છે ને આખી થીક થઈ જાય છે. આ પણ ઓટો ઇમ્યુનના લીધે આપણને થઈ શકે છે. જો અહીંયા પિક્ચર આપેલું છે, આ જે છે એ હેલ્ધી બ્લડ વેસલ્સ આપેલી છે, અહીંયા જે આપણને બતાવેલું છે ને એ વાસ્ક્યુલાઇટિસ, જેની અંદર આપણી બ્લડ વેસલ્સની વોલ છે ને એની અંદર આખામાં શું થઈ ગયું છે, થિકનેસ આવી ગઈ છે એકદમ વેસલ્સની વોલ, તો જોઈએ એટલું બ્લડ સપ્લાય પહોંચી શકશે નહીં. ડિક્રીઝ બ્લડ ફ્લો થશે ને તો ફરીથી કન્સ્ટ્રિક્શન જેવી ઇફેક્ટ આવશે અને આ જે પર્ટિક્યુલર પાર્ટ છે એમાં નમનેસ, પેઇન છે, કલર ચેન્જીસ આપણને જોવા મળશે. તો આટલા પોસિબલ કોઝિસ છે કે જેના લીધે આપણને સેકન્ડરી રેયનોડ સિન્ડ્રોમ થઈ શકે છે. નેક્સ્ટ જે આપેલા છે ને કોઝિસની મેં વાત કરું સ્પેસિફિકલી, તો અહીંયા બધી આપણને મેડિકેશન આપેલી છે કે જેના લીધે આવું થઈ શકે. ફ્રોસ્ટ બાઇટ છે એ અધર કોઝિસમાં આપણે લઈ લઈશું. ફર્સ્ટ એની અંદર આપણને આપેલું છે કિમોથેરાપી કરીને. ઇફ કોઈ પર્સનને કેન્સર થયેલું છે ને તો એને કિમોથેરાપીની ટ્રીટમેન્ટ આપી અને ટ્રીટ કરવામાં આવે છે. બટ તમે સાંભળેલું હશે કિમોથેરાપી છે ને એ આપણી ઇમ્યુન સિસ્ટમ છે ને એને એકદમ વીક કરી દે છે. જો આપણી ઇમ્યુન સિસ્ટમ વીક પડી જશે ને તો એવા કેસમાં એને ઓટો ઇમ્યુન બનવાના ચાન્સીસ વધારે છે. તો અગેન ઓટો એન્ટીબોડીઝ બનાવશે જે આપણી બ્લડ વેસલ્સને અફેક્ટ કરી શકે છે. નેક્સ્ટ કોકેન અને નિકોટિનની વાત કરું ને તો બંનેની વેસલ્સ ઉપર ઇફેક્ટ આપણને જોવા મળશે વાઝો કન્સ્ટ્રિક્શન ટાઈપની. હવે ઇફ વાઝો કન્સ્ટ્રિક્શનની ઇફેક્ટ આવશે તો અગેન જોઈએ એટલું બ્લડ પહોંચશે નહીં. અને લાસ્ટ આપણને આપેલું છે ફ્રોસ્ટ બાઇટ કરીને. ફ્રોસ્ટ બાઇટનો મતલબ શું થશે તો કે એક્સ્ટ્રીમ કોલ્ડનેસના લીધે या फिर एक्सट्रीम कोल्ड टेम्परेचરના લીધે ઇફ પર્સન છે એની સ્કિન બર્ન થઈ જાય ને તો એને કહેવામાં આવે છે ફ્રોસ્ટ બાઇટ. મેજોરિટી કેસમાં જ્યાં સ્નોફોલ ને વધારે થતું છે અને એક્સ્ટ્રીમલી કોલ્ડ ટેમ્પરેચર રહેતું હશે ને એવા એરિયામાં ફ્રોસ્ટ બાઇટના રિસ્ક છે વધારે હશે. હવે એક્સ્ટ્રીમ કોલ્ડના આપણે એક્સપોઝ થશું યા કોન્ટેક્ટમાં આવશું ને તો એવા કેસમાં આપણે બ્લડ વેસલ્સ છે બહુ વધારે પડતી કન્સ્ટ્રિક્ટ થઈ શકે છે. તો અગેન આપણને સેમ પ્રોબ્લેમ થવાનો રિસ્ક રહેશે. એટલે ફ્રોસ્ટ બાઇટના કેસમાં પણ આપણને આવું થઈ શકે છે. નેક્સ્ટ આપણને કીધેલું છે કયા સાઇન એન્ડ સિમ્ટમ્સ જોવા મળશે. એક સાઇન એન્ડ સિમ્ટમ્સ મેઇન આપણે અહીંયા યાદ રાખશું અને એકદમ કોમન આપણે ડેફિનેશનની અંદર જોયેલું હતું કલર ચેન્જીસ. કલર ચેન્જ થશે તો કયા કયા કલર આપણને જોવા મળશે. ફર્સ્ટ છે એઝ બ્લડ ફ્લો સ્ટોપ્સ એન્ડ ધેન રિટર્ન સ્કિન કલર મે ચેન્જીસ ફ્રોમ વ્હાઇટ ટુ બ્લુ ટુ રેડ. યાદ રાખવાનું છે
ફર્સ્ટ વ્હાઇટ જોવા મળશે, સેકન્ડ જોવા મળશે બ્લુ અને થર્ડ આપણને જોવા મળશે રેડ. કલર આ જ સિક્વન્સની અંદર ચેન્જ થશે. પહેલાં આખા વ્હાઇટ થઈ જશે, એના પછી સડનલી બ્લુ થશે અને એના પછી ફરીથી આપણને રેડનેસ છે એ જોવા મળશે. રેફરન્સ ઇમેજ માટે આપણે એક નેક્સ્ટ પિક્ચર ખાલી જોઈ લઈએ. ફરીથી અહીંયા આવશું. આની અંદર જુઓ બેટા આપણને કલર ચેન્જીસ છે બતાવેલા છે. ઇફ પર્સન છે એને રેનોલ્ડ સિન્ડ્રોમ થશે ને તો પહેલાં જોવા મળશે વ્હાઇટ કલર. શાના લીધે વ્હાઇટ કલર થાય છે તો એની અંદર આવશે ઇસ્ચેમિયાના લીધે. શું મતલબ થશે ઇસ્ચેમિયાનો તો કે લેક ઓફ બ્લડ સપ્લાય. જો બ્લડ સપ્લાય જોઈએ એટલો એડેક્વેટ અમાઉન્ટમાં ના થાય ને તો બ્લડ સપ્લાય છે એ લેક જોવા મળશે, જેને આપણે મેડિકલ ટર્મની અંદર કહીશું ઇસ્ચેમિયા. ઇફ કોઈ પણ પાર્ટમાં ઇસ્ચેમિયા થઈ જશે અને બ્લડ સપ્લાય જોઈએ એટલો નહીં મળી રહે ને તો એવા કેસમાં જે રેડનેસ આપણા હાથની અંદર છે ને કમ્પ્લીટ જતી રહેશે અને એની જગ્યા ઉપર કલર આપણને જોવા મળશે વ્હાઇટ કલરનો. એટલે પહેલો જે ફેઝ હશે ને રેનોલ્ડ સિન્ડ્રોમમાં એમાં પર્સન છે એને વ્હાઇટ કલર જોવા મળશે. એના પછી થોડી વાર પછી ફેઝ 2ની અંદર આપણને જોવા મળશે બ્લુ જેવો કલર. બ્લુ કલર શાના લીધે જોવા મળે તો એક આપણે કોમન સાંભળે સાઇનોસિસ થાય ને, સાઇનોસિસ મતલબ કે જોઈએ એટલું ઓક્સિજન ના મળે ને તો બ્લુ કલર થાય છે. બટ અહીંયા કેમ આવું થઈ શકે એના માટે થોડુંક આપણે સમજી લઈએ. પહેલાં થોડાક આવી જજો. આ આપણી આર્ટરીનો પોર્શન આપેલો છે, આર્ટેરિયોલ્સ છે જેમાંથી બ્લડ સપ્લાય થયું છે. બટ અહીંયા જો શું થઈ ગયેલું છે સ્પાઝમ થઈ ગયેલું છે. એના પછી આ જે સ્ટ્રક્ચર આપેલા છે ને એ આપણને આપેલા છે કેપિલરીઝના. અહીંથી જ સ્પાઝમ થઈ ગયું ને તો અહીંયા બ્લડ જઈ શકશે નહીં. બ્લડ કેપિલરીઝમાં નહીં જાય ને તો ત્યાંથી એ ફિંગરને નહીં મળી શકે અને એના લીધે કલર કેવો થઈ જશે તો કે વ્હાઇટ કલરનો. સેકન્ડ પિક્ચરમાં આવો. અગેન કઈ વસ્તુ છે આર્ટેરિયોલ્સ છે. અહીંયા શું થયેલું છે તો કે વાઝો સ્પાઝમ થયેલું છે. સ્પાઝમ પછીનો આવાળો પોર્શન જુઓ શું છે એ વસ્તુ તો કે આપણી કેપિલરીઝ આપેલી છે. હવે શું થશે સડનલી વાઝો સ્પાઝમ થઈ જશે અને બ્લડ સપ્લાય નહીં થાય ને તો ઓક્સિજનની એકદમ શોર્ટેજ આવશે અને એના લીધે શું થશે સડનલી આપણી કેપિલરીઝ ડાયલેટ થઈ જશે. બ્લડ સપ્લાય જોઈએ એટલું નહીં મળતું એના રિસ્પોન્સમાં કેપિલરીઝ પણ ડાયલેટ થશે અને સેકન્ડ વસ્તુ છે ત્યાંની સાઈડમાં જે વેઇન આવેલી હશે ને એ પણ ડાયલેટ થશે. વેઇન વેન્યુલ્સ બધું ડાયલેટ થઈ જશે અને એ ડાયલેટ થશે ને એટલે વેઇન્સનું જે બધું ડીઓક્સિજનેટેડ બ્લડ છે ને એ આખું કેપિલરીઝમાં ભરાઈ જશે. એટલે આટલા રિજિયનની અંદર શું થશે વેન્યુલ્સની અંદર ને કેપિલરીઝમાં વેન્યુલ્સમાંથી જે ડીઓક્સિજનેટેડ બ્લડ છે ને એ આખું ભરાઈ જશે કેપિલરીઝમાં અને એ કેપિલરીઝનું બ્લડ મળશે આપણા ફિંગર ટિપ્સને. એટલે કેપિલરીઝની અંદર જે બ્લડ આવશે ને એ કયું હશે મેઇન ડીઓક્સિજનેટેડ. ડીઓક્સિજનેટેડ બ્લડ છે ઓબ્વિયસ છે શોર્ટેજ શાની હશે તો કે ઓક્સિજનનો અમાઉન્ટ ઓછો હશે. ઓક્સિજનની શોર્ટેજ હશે તો એના લીધે જે કલર દેખાશે ને એ કેવો હશે બ્લુ કલરનો. જે સાઇનોસિસના લીધે આપણને બ્લુ કલર જોવા મળશે. થર્ડ કલરની વાત કરું ને એ વસ્તુ છે એને રૂબર આપણે કહી શકીએ છીએ યા ફિર રેડ કલર આપણને જોવા મળશે. આવું શાના લીધે થશે હવે આ જે વસ્તુ છે ને એ શોર્ટ ટાઈમ માટેની છે, પરમેનન્ટ આ વસ્તુ નથી. આના છે ને એટેક આપણને જોવા મળે છે. લાઈક માની લો કે મને રેનોલ્ડ સિન્ડ્રોમ છે ને તો આખો દિવસ એવું નહીં હોય કે વ્હાઇટ છે એના પછી બ્લુ છે ને રેડ થતા જ રહેશે, એવું નહીં જોવા મળે. જ્યારે મને એનો એટેક આવશે ને પહેલાં વ્હાઇટ થશે, બ્લુ થશે ને એના પછી રેડ થશે. જેવો એટેક ખતમ થઈ જશે ને એની ઇફેક્ટ તો ફરીથી શું થશે બ્લડ ફ્લો છે ત્યાં ફરીથી નોર્મલ થઈ જશે. હવે આ જુઓ ફરીથી આપેલી છે આર્ટેરિયોલ્સ. આની અંદર જુઓ અહીંયા પણ સ્પાઝમ થયું હતું, અહીંયા પણ સ્પાઝમ થયેલું છે. આજે છે ને ત્યાંથી શું થયેલું છે જે સ્પાઝમ થયું હતું ને એ હવે જતું રહ્યું છે. તો એવા કેસની અંદર શું થશે સ્પાઝમ જતું રહ્યું છે ને તો ફરીથી બ્લડ છે એ કેપિલરીઝની અંદર જઈ શકે છે. કેપિલરીઝમાં ફરીથી બ્લડ જશે ને એટલે બ્લડના રેડ કલરના લીધે એ પર્ટિક્યુલર આપણી ફિંગર ટિપ્સ છે ને એ આપણને કેવી દેખાશે રેડ કલરની જોવા મળી શકે છે, જેની અંદર હવે આપણને જોવા મળશે ઓક્સિજનેટેડ બ્લડ. તો 3 કલર ચેન્જ છે જે આપણને આની અંદર જોવા મળશે. સૌથી પહેલાં કેવો કલર થઈ જશે તો કે વ્હાઇટ થઈ જશે. શાના લીધે ઇસ્ચેમિયાના લીધે. સેકન્ડ કેવો કલર થઈ જશે બ્લુ કલરનો. શાના લીધે તો કે સાઇનોસિસના લીધે ડીઓક્સિજનેટેડ બ્લડ ભરાઈ ગયું છે એના લીધે. થર્ડ કેવો કલર જોવા મળશે તો કે રેડ કલર. તો કે જે પ્રોબ્લેમ સ્પાઝમ થયું હતું એ હવે સોલ્વ થઈ ગયેલું છે અને બ્લડ છે એ ફરીથી આપણે ફિંગર ટીપ સુધી પહોંચેલું છે. તો આ રીતના કલર ચેન્જીસ છે આપણને જોવા મળશે. સિક્વન્સ યાદ રાખવાનો, આમાં કોઈ દિવસ ચેન્જ નહીં આવે. વ્હાઇટ થશે, બ્લુ થશે ને એના પછી રેડ થશે. તો આપણું ફર્સ્ટ સિમ્ટમ્સ આવશે સિમ્ટમ્સ આવશે. નેક્સ્ટ સિમ્ટમ્સની આપણે વાત કરીએ તો એની અંદર આવશે ફિલિંગ કોલ્ડ એન્ડ નમ. ઓકે,
હવે પર્સન છે ને એને જોઈએ એટલું બ્લડ નહીં મળે. આપણું બ્લડ આપણને એવો આઈડિયા છે કે ઓક્સિજન આપશે, ન્યુટ્રિયન્ટ્સ આપશે, બટ બ્લડ છે ને એક વાર્મથનેસ પ્રોવાઈડ કરે છે, જેના લીધે આપણું બોડી છે ને એ થોડું વાર્મ રહી શકે છે. બટ બ્લડ ફ્લો હશે જ નહીં ને તો એવા કેસની અંદર શું થશે કે પર્સન છે ને એના સ્પેસિફિકલી ફિંગર ટિપ્સ છે, ટોસ છે ને એકદમ કોલ્ડ થઈ જશે અને નવને જોઈએ એટલું ઓક્સિજન નહીં મળી રહે ને તો એના લીધે શું થશે, કોઈ પણ સેન્સેશન ફીલ નહીં થાય ને એરિયા છે આખો નમ થઈ શકે છે. એટલે આની અંદર આપણને કોલ્ડનેસ જોવા મળશે અને નમ જોવા મળશે. ઇફ કોઈ પર્સનને રેનોલ્ડ સિન્ડ્રોમ છે, તમે એના ફિંગર ટિપ્સ જ્યારે એને એટેક આવેલો છે ટચ કરશો ને તો એકદમ ઠંડા તમને ફીલ થઈ શકે છે. એટલે કોલ્ડનેસ અને નમનેસ આપણને જોવા મળી શકે છે. નેક્સ્ટ આપણે વાત કરીએ તો કયા સિમ્ટમ્સ જોવા મળશે, તો એનો ફર્સ્ટ છે ફિલિંગ વાર્મથ, ટિંગલિંગ ઓર થ્રોમિંગ. ધીસ હેપન એઝ બ્લડ ફ્લો રિટર્ન ટુ ધી અફેક્ટેડ બોડી પાર્ટ. હવે આપણે જોઈએ રીતના કે અટેક આવે છે કે પહેલાં ઇસ્ચેમિયા થશે, પછી સાઇનોસિસ થશે અને પછી રૂબર રેડ કલર આવશે. તો રેડ કલર ક્યારે આવશે તો કે બ્લડ ફ્લો રિટર્ન થશે ત્યારે. એ જ્યારે રિટર્ન થશે ને તો એવા કેસમાં આપણને આવા સિમ્ટમ્સ જોવા મળશે. ફર્સ્ટ છે થોડી ઘણી વાર્મથનેસ ફીલ થઈ શકે. નેક્સ્ટ છે ટિંગલિંગ. બેઝિકલી નર્વ ડેમેજ થઈ ગઈ હતી ને એના લીધે આખો એરિયા કેવો થઈ ગયો હતો, નમ થઈ ગયો હતો. બ્લડ ફ્લો રિટર્ન થયો છે ને તો થોડા ઘણા એબનોર્મલ સેન્સેશન આપણને જોવા મળશે. આપણે ગુજરાતીમાં કહીએ છીએ ને ખાલી ચડી જાય તો કેવી તમરી આવે છે, એ જ વસ્તુને મેડિકલ ટર્મમાં આપણે ટિંગલિંગ કહીએ છીએ. તો ટિંગલિંગ જોવા મળશે. નેક્સ્ટ આપણને જોવા મળશે થ્રોબિંગ. લાઈક સડનલી આપણે એ કહીએ છીએ ને કે લાઈક બ્લડ આવશે ને તો આવી રીતના થ્રોબિંગ થતું હશે ને, ગુજરાતીમાં સબાકા નીકળવું એવું આપણે કહીએ છીએ. તો થ્રોબિંગ લાઈક સેન્સેશન છે એ બ્લડ ફ્લો રિટર્ન થશે ને ત્યારે આપણને જોવા મળશે. લિટરલી ફીલ થશે કે બ્લડ છે એ પાર્ટની અંદર ફ્લો થાય છે. તો આ બધું બ્લડ રિટર્ન થશે ત્યારે. નેક્સ્ટ આપેલું છે સ્કિન અલ્સર્સ એન્ડ ગેંગ્રીન. લાર્જર ઓર મોર ફ્રીક્વન્ટ અટેક્સ મે લીડ ટુ પેઇનફુલ સોર્સ ઓન ફિંગર ટિપ્સ. ધીસ સોર્સ કેન ટેક અ વાઇલ ટુ હીલ. ઓકે, હવે શું થશે કે ઇફ બહુ વધારે કન્ટિન્યુઅસલી રિપીટેડ ફ્રિક્વન્ટ એટેક આવતા છે ને તો શું થશે, બહુ ટાઈમ સુધી આ પર્ટિક્યુલર પાર્ટ છે ને જોઈએ એટલું બ્લડ નહીં મળી રહે, ઓક્સિજન નહીં મળી રહે, તો ઇસ્ચેમિયા, સાઇનોસિસ આ બધું જોવા મળશે. જો રિપીટેડલી આવું થશે ને તો એ પર્ટિક્યુલર પાર્ટ છે ને ત્યાં આપણને એકદમ પેઇનફુલ સોર્સ જોવા મળશે. ઓક્સિજન અને બ્લડ સપ્લાય નહીં હોય એના લીધે પેઇનફુલ સોર્સ થશે અને એ સોર્સ છે ને બહુ સિવિયર હોઈ શકે છે. હિલિંગમાં એને બહુ વધારે ટાઈમ લાગી શકે છે. ફિર બી જો બહુ ટાઈમ સુધી સોર્સ છે ફિર બી બ્લડ સપ્લાય નથી મળી રહેતું ને તો એવા કેસની અંદર શું થશે, એ પર્ટિક્યુલર પાર્ટ છે એના સેલ અને ટીસ્યુ છે ને એનું ડેથ થઈ જશે. એ જે ડેથ થઈ જશે એ વસ્તુને આપણે કહીશું ગેંગ્રીન. બહુ વધારે ટાઈમ સુધી ત્યાંના સેલ અને ટિશ્યુને જોઈએ એટલા અમાઉન્ટમાં બ્લડ ફ્લો અને ઓક્સિજન નહીં મળી રહે ને તો ત્યાંના સેલ અને ટિશ્યુ ડેથ થઈ જશે, જેને આપણે કહીશું ગેંગ્રીન. એટલે ગેંગ્રીન છે એમ રેરલી જોવા મળશે, બટ બહુ વધારે અટેક આવતા હશે ને તો આ વસ્તુ એના માટે કોમન આપણે કહી શકીએ છીએ. તો આવા સિમ્ટમ્સ છે જે આપણને આની અંદર જોવા. નેક્સ્ટ આની અંદર આપેલું છે સિમ્ટમ્સ ઓફ રેનોલ્ડ સિન્ડ્રોમ આર એપિસોડિક. વર્ડ આપણે યાદ રાખવાનો છે બેટા, એપિસોડિક. એપિસોડિકનો મતલબ છે આપણને એપિસોડમાં આવશે. કન્ટિન્યુઅસલી એવું નહીં રહે કે પર્સનને ચલો આખું વ્હાઇટ થઈ ગયું છે તો વ્હાઇટ જ રહેશે. એપિસોડમાં જોવા મળશે કે એટેક આવશે તો આ બધી વસ્તુ જોવા મળશે, એટેક નથી તો ખતમ. તો આવી રીતના એપિસોડમાં આપણને રેનોલ્ડ્સ છે એના અટેક જોવા મળશે. ધેટ મીન્સ દે કમ એન્ડ ગો. મતલબ કે આવશે જતો રહેશે, જતો રહેશે, અટેક જતો રહેશે. એ રીતના એપિસોડમાં આપણને જોવા મળી શકે છે. અ ટિપિકલ એપિસોડ ઓર અટેક લાસ્ટ અબાઉટ 15 મિનિટ્સ. 15 મિનિટ્સ અરાઉન્ડ આપણને એક અટેક રહી શકે છે. આ જે 15 મિનિટ્સ છે ને એમાં બધું થઈ જશે. વ્હાઇટ કલર બી આવશે, બ્લુ બી આવશે અને રેડ કલર પણ આવી જશે. બટ અટેક્સ મે બી શોર્ટર ઓર લોંગર. સોરી, અહીં આપણને કીધું છે કે 15 મિનિટ્સ સુધી રહી શકે છે, બટ ડિપેન્ડ કરે પર્સનની કન્ડિશન કેવી છે. અમુક કેસમાં એ શોર્ટર બી હોઈ શકે છે, અમુક કેસમાં એ લોંગર બી હોઈ શકે છે. નેક્સ્ટ આપણને કીધેલું છે એપિસોડ્સ આર ઓફન એસોસિએટેડ વિથ સર્ટેન ટ્રિગર્સ સચ એઝ કોલ્ડ વેધર. ઓકે, હવે માની લો કે મને કોલ્ડનેસથી ઇસ્યુ છે, મેં એલર્જી, મને ખબર છે કે મને એનાથી જ રેનોલ્ડ્સ ડિસીઝ છે જોવા મળે છે. હવે એ વસ્તુ ખબર છે અને એના લીધે જ મને આ વસ્તુ ટ્રિગર થાય છે, તો ફરીથી મેં એ વસ્તુથી એક્સપોઝ થઈશ ને તો એવા કેસમાં મને ઇઝીલી આના અટેક આવી શકે છે. જો મેં વાર્મથ મેન્ટેન કરીને રાખીશ ને કે લાઈક ગ્લવ્સ પહેરી રાખું, વોર્મ ગ્લવ્સ, તો એવા કેસમાં આના અટેક છે એકદમ ઓછા થઈ શકે છે. નેક્સ્ટ આપેલું છે સિમ્ટમ્સ આર યુઝ્યુઅલી માઇલ્ડ ઇન પીપલ વિથ પ્રાઇમરી રેનોલ્ડ્સ એન્ડ પીપલ વિથ સેકન્ડરી રેનોલ્ડ સિન્ડ્રોમ મે હેવ મોર સિવિયર સિમ્ટમ્સ ઇન્ક્લુડિંગ સ્કિન અલ્સર.
બસ બે જ યાદ રાખવાના છે. જો પ્રાઇમરી રેયનોડ્સ હશે ને તો એકદમ માઇલ્ડ હશે, તો એટલા સિવિયર સિમ્ટમ્સ નહીં જોવા મળે. જો સેકન્ડરી રેયનોડ્સ હશે ને તો સિમ્ટમ્સની સિવિયરિટી અને વધારે જોવા મળશે. એટલે આખી સ્લાઇડમાંથી યાદ રાખવાનું શું છે તો કે ડિસીઝ કેવો છે, એપિસોડિક છે. અટેક આવશે અને અટેક જતો રહેશે. અંદાજિત એવરેજ ટાઈમ આપણને જોવા મળશે 15 મિનિટ્સ, બટ આના કરતાં વધારે ટાઈમ પીરિયડ પણ હોઈ શકે, આના કરતાં ઓછો પણ હોઈ શકે. જો પ્રાઇમરી હશે તો માઇલ્ડ હશે, સેકન્ડરી હશે તો સિમ્ટમ્સની સિવિયરિટી વધારે હશે. આટલું આવશે સાઇન એન્ડ સિમ્ટમ્સમાં. મેઇન સિમ્ટમ્સ બેટા જે અહીંયા આપણે યાદ રાખવાનું છે ને એની અંદર આવશે કલર ચેન્જીસ. સિક્વન્સ પણ યાદ રાખવો જરૂરી છે. નેક્સ્ટ આપણને કીધેલું છે એક મિનિટ, નેક્સ્ટ આપણને કીધેલું છે ડાયગ્નોસ્ટિક ઇવેલ્યુએશન, કે કઈ રીતના ડાયગ્નોસ કરશું કે પર્સનને રેયનોડ્સ છે કે નહીં. એની અંદર ફર્સ્ટ છે હિસ્ટ્રી કલેક્શન. જ્યારે આપણે પેશન્ટ છે એની હિસ્ટ્રી કલેક્ટ કરશું ને તો એવા કેસમાં એ કહેશે, એવા કેસમાં પર્સન કહેશે કે મને આવી રીતના કલર છે ચેન્જ થઈ જતા છે, એકદમ હાથ પગ મારા ઠંડા પડી જાય ને એવું મને લાગે છે, કોલ્ડનેસ ફીલ થતી છે. તો આવા સિમ્ટમ્સ કહેશે ને તો આપણે અઝ્યુમ કરી શકીએ કે મે બી રેયનોડ્સ હોઈ શકે છે. નેક્સ્ટ આપેલું છે ફિઝિકલ એક્ઝામિનેશન. જ્યારે આપણે ફિઝિકલી એક્ઝામાઇન કરશું ને તો પર્સન છે એને આપણે ટચ કરશું ફિંગર ટિપ્સને તો કોલ્ડનેસ ફીલ થઈ શકે છે, કલર છે ચેન્જીસ થઈ શકે છે, મે બી વધારે સિવિયર હોય તો અલ્સર પણ આપણને જોવા મળી શકે છે. તો ફિઝિકલ એક્ઝામિનેશનની અંદર આપણને થોડો ઘણો આઈડિયા આવશે. નેક્સ્ટ છે જે સ્પેસિફિકલી પ્રાઇમરી ડિસીઝ માટે કરશું કોલ્ડ સ્ટિમ્યુલેશન ટેસ્ટ. હવે આની અંદર છે ને પર્સનને કોલ્ડ એક્સપોઝ કરવામાં આવશે અને જોશે કે એ કોલ્ડ છે ટોલરેટ કરી શકે છે કે નહીં. ઇફ માની લો કે મને લાગે છે કે મને રેયનોડ્સ ડિસીઝ છે અને એવું હિસ્ટ્રી અને ફિઝિકલ એક્ઝામિનેશન થોડું ઘણું કહે છે કે હા રેયનોડ્સ હોઈ શકે છે, તો એવા કેસમાં નેક્સ્ટ આપણે કરી શકીએ કોલ્ડ સ્ટિમ્યુલેશન ટેસ્ટ, કે કોઈ પણ કોલ્ડ વસ્તુ છે ને એનાથી મને એક્સપોઝ કરવામાં આવે. માની લો કે આઈસ લઈ લો યા ફિર કોઈ પણ આઈસ પેક્સ લઈ લો, એનાથી એક્સપોઝ કરવામાં આવશે અને પછી જોવામાં આવે છે કે એક્સ્ટ્રીમલી કન્સ્ટ્રિક્શન થાય છે નહીં. જો થતું હોય તો સમજવાનું કે કોલ્ડના લીધે આપણને આવો પ્રોબ્લેમ થાય છે. તો કોલ્ડ સ્ટિમ્યુલેશન ટેસ્ટ કરી શકીએ. અહીંયા જો આવી રીતના કોઈ પણ કોલ્ડ વસ્તુ છે ને એનાથી ડિરેક્ટલી પેશન્ટને એક્સપોઝ કરવાનું અને એના પછી જોવાનું કે કોઈ કલર ચેન્જીસ આવે છે કે નહીં. નેક્સ્ટ આપેલું છે નેલ ફોલ્ડ કેપિલેરોસ્કોપી કરીને. પાછળ જ્યારે પણ સ્કોપી વર્ડ આવે ને એનો મતલબ શું થશે, એક્ઝામિનેશન કરવાનું છે. શાનું એક્ઝામિનેશન, તો કે આગળ જે વર્ડ લખેલો છે એનું. કયો વર્ડ લખેલો છે, કેપિલરીઝ. બટ કેપિલરીઝ આખા બોડીમાં છે, કઈ કેપિલરીઝનું એક્ઝામિનેશન, તો આગળ લખેલું છે નેલ ફોલ્ડ. આપણી નેલ્સની અંદર જે કેપિલરીઝ છે ને એનું આખું એક્ઝામિનેશન કરવામાં આવશે. અહીંયાની કેપિલરીઝ છે એને જોવામાં આવશે. આવી રીતના માઇક્રોસ્કોપિક એક્ઝામિનેશન કરશે અને જોશે કે એની અંદર કોઈ ડેમેજ છે કે નહીં, એના લીધે બ્લડ સપ્લાયમાં ઇસ્યુ આવે છે કે નહીં. એટલે નેલ ફોલ્ડ કેપિલેરોસ્કોપી કરશે અને માઇક્રોસ્કોપની અંદર વસ્તુ જોવામાં આવશે. નેક્સ્ટ આપેલું છે એન્ટી ન્યુક્લિયર એન્ટીબોડી. એને ટેસ્ટ છે ને બેઝિકલી બ્લડ ટેસ્ટ છે. શાને ડિટેક્ટ કરવા માટે કરશું, તો કે ઓટો એન્ટીબોડીઝને. ઓટો એન્ટીબોડીઝ આપણા બ્લડમાં છે કે નહીં એને ડિટેક્ટ કરવા માટે જે ટેસ્ટ પરફોર્મ કરશું એને કહેવામાં આવે છે એન્ટી ન્યુક્લિયર એન્ટીબોડી ટેસ્ટ. કાઇન્ડ ઓફ બ્લડ ટેસ્ટ છે જેની અંદર ઓટો એન્ટીબોડીઝની પ્રેઝન્સ છે કે નહીં એ વસ્તુ ચેક કરવામાં આવશે. ઇફ આ વસ્તુ પ્રેઝન્ટ છે આપણે સમજી જઈશું કે પર્સન છે એની ઇમ્યુન સિસ્ટમ છે કેવી થઈ ગયેલી છે, તો કે ઓટો ઇમ્યુન થઈ ગયેલી છે, જેના લીધે આવો પ્રોબ્લેમ થાય છે. નેક્સ્ટ આપણને આપેલું છે ESR કરીને. શું મતલબ થશે ESRનો, તો કે એરિથ્રોસાઇટ સેડિમેન્ટેશન રેટ. સિમ્પલ વર્ડ બાય વર્ડ આપણે સમજી લઈએ. એરિથ્રોસાઇટ શાના રિલેટેડ લાગે છે, તો કે આપણા આરબીસી રેડ બ્લડ સેલ છે એના રિલેટેડ છે. સેડિમેન્ટેશનનો મતલબ થશે સેડિમેન્ટ થવું, મતલબ કે નીચેની તરફ બેસી જવું. રેટ મતલબ કે એરિથ્રોસાઇટ છે એને સેડિમેન્ટ થવા માટે કેટલો ટાઈમ લાગે છે ને એને કહેવામાં આવે છે એરિથ્રોસાઇટ સેડિમેન્ટેશન રેટ. બેઝિકલી કરવાનું શું છે, આવી રીતના આપણે ગ્લાસ ટ્યુબ લેવાની છે જેની અંદર કરવાનું શું છે, તો કે આપણે પર્સન છે એનું બ્લડ વેક્યુટી આપણે કહીએ ને વેક્યુટી લઈ શકીએ છીએ. તો એની અંદર કરવાનું શું છે, પર્સનનું બ્લડ છે ને એ આપણે આની અંદર રાખશું. એના પછી આમાં આપણે જોઈશું કે પેશન્ટના બ્લડની અંદર જે આરબીસી છે એને નીચેની તરફ
અહીંયા સેડિમેન્ટ થતાં કેટલો ટાઈમ લાગે છે ને એ જે ચેક કરીએ ને એને કહેવામાં આવે છે ESR. નોર્મલી મેં વાત કરું ને તો મેનની અંદર આપણને જોવા મળશે 15 mm/h અને ફિમેલની અંદર આપણને જોવા મળશે 20 mm/h. જો આના કરતાં ટાઈમ પીરિયડ વધી ગયો ને તો મતલબ બેઝિકલી શું થશે, આના કરતાં ટાઈમ પીરિયડની અંદર કંઈ પણ ચેન્જીસ આવી જાય ને તો સમજવાનું કે વસ્તુ છે એમાં ઇન્ફ્લામેશન લાગેલું છે, જેના લીધે સેડિમેન્ટ થવાની અંદર ઇસ્યુ આવે છે. નેક્સ્ટ આપણને આપેલું છે CRP કરીને. શું મતલબ થશે CRPનો? તો કે C રિએક્ટિવ પ્રોટીન. C રિએક્ટિવ પ્રોટીન બેઝિકલી લીવર પ્રોડ્યુસ્ડ એક પ્રોટીન છે જે આપણને બતાવશે કે આપણને જે કોઈ વસ્તુને ઇન્ફેક્શન લાગેલું છે તો એવા કેસની અંદર ઇન્ફેક્શન છે એની સિવિયારિટી કેટલી છે, કઈ રીતના સિવિયારિટી આપણે માપી શકીએ. તો બેઝિકલી અમુક જગ્યા ઉપર 3 mg/dl છે એને નોર્મલ માનવામાં આવે છે, અમુક જગ્યા ઉપર 1 to 3 mg/dl સુધી નોર્મલ માનવામાં આવે છે. અમુક કેસની અંદર 1 mg/dl કરતાં ઓછું હોય ને તો એને નોર્મલ માનવામાં આવે છે. આપણે સિમ્પલી જવાનું છે, જો 1 to 3 ml સુધી છે ને કોઈ પ્રોબ્લેમ નથી. એના પછી 3 કરતાં જેવી વસ્તુ વધતી જશે ને મતલબ કે સિવિયારિટી વધતી જશે. 4 mg/dl છે તો એવા કેસમાં ઇન્ફેક્શન છે બટ માઇલ્ડ છે. ઇફ માની લો કે 10 થઈ જાય તો સમજવાનું કે વધારે મોડરેટ થઈ ગયું છે. 10 કરતાં પણ ઇન્ક્રીઝ થઈ જાય CRP તો સમજવાનું કે પર્સન છે અને બહુ વધારે સિવિયર ઇન્ફેક્શન લાગેલું છે. એટલે CRP બેઝિકલી ઇન્ડિકેટ આપણને કરશે, ઇટ ઇન્ડિકેટ્સ સિવિયારિટી ઓફ ધી ઇન્ફેક્શન. ઇન્ફેક્શન જે આપણને લાગેલું છે એની સિવિયારિટી કેટલી છે એ ઇન્ડિકેટ કરવા માટેનો જે ટેસ્ટ છે, ડિટેક્ટ કરવા માટેનો ટેસ્ટ, એને આપણે કહીશું CRP, C રિએક્ટિવ પ્રોટીન ટેસ્ટ. આટલા સુધીની વેલ્યુ આવશે ને કોઈ પ્રોબ્લેમ નથી. પછી જેમ વધશે ને એમ માઇલ્ડ, મોડરેટ, સિવિયારિટી વધતી જશે. આટલા આવશે ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન. નેક્સ્ટ આપણે જોઈએ ટ્રીટમેન્ટ, કઈ રીતના આપણે એને ટ્રીટમેન્ટ આપી શકીએ છીએ, કઈ રીતના મેનેજ કરી શકીએ સિમ્ટમ્સને. તો સૌથી પહેલાં આપણે જોઈશું કે આપણા ગોલ્સ કયા કયા છે ટ્રીટમેન્ટને આપવાના. તો ફર્સ્ટ છે પ્રિવેન્ટ રેયનોડ્સ અટેક. આપણે સાઇન એન્ડ સિમ્ટમ્સમાં જોઈએ રીતના રેયનોડ્સ છે બટ એ કન્ટિન્યુઅસલી પરસિસ્ટન્ટલી રેયનોડ્સ નથી રહેતો, એનું કેવું થાય છે એટેક આવે છે. તો એટેક છે ને એની ફ્રીક્વન્સીને આપણે ઘટાડવાની છે, એટેક આવતું આપણે પ્રિવેન્ટ કરવાનું છે. તો એ આપણો મેઇન ગોલ રહેશે. સેકન્ડ છે હેલ્પ રિડ્યુસ ધી સિવિયારિટી ઓફ ધી અટેક. ચાલો અટેકને ના રોકી શકીએ બટ એટલીસ્ટ એની સિવિયારિટી છે ને એને ગમે તેમ કરીને ઓછી કરવાનો, રિડ્યુસ કરવાનો ટ્રાય કરવાનો છે થ્રુ ટ્રીટમેન્ટ. નેક્સ્ટ છે પર્સનની લાઈફ છે એની ક્વોલિટીને ઇમ્પ્રૂવ કરવાની છે. નેક્સ્ટ છે ટ્રીટ ધી અંડરલાઇંગ ડિસીઝ ઓર કન્ડિશન. ઇફ પર્સનને સેકન્ડરી રેયનોડ્સ છે ને તો આપણો મેઇન ગોલ કયો રહેશે, જે અંડરલાઇંગ કન્ડિશન છે કે જેના લીધે પર્સનને સેકન્ડરી રેયનોડ્સ થયેલો છે તો અંડરલાઇંગ કન્ડિશનને આપણે ટ્રીટ કરશું. અને લાસ્ટ આપણને આપી દીધેલો છે પ્રિવેન્ટ સ્કિન અલ્સર એન્ડ ટિશ્યુ ડેમેજ. માની લો કે ખબર પડી ગઈ કે હા ચાલો કે રેયનોડ્સ જ છે તો એ પણ આપણને આઈડિયા છે કે જોઈએ એટલું બ્લડ સપ્લાય મળશે ને તો પર્સન છે ને અલ્સર યા ફિર ગેંગ્રીન થઈ શકે છે. તો આપણે એક તો એના અટેક ઘટાડશું જેનાથી ત્યાંથી વધારે બ્લડ સપ્લાય છે ને વધારે ટાઈમ સુધી લેક ના રહે ને એવો આપણે ટ્રાય કરવાનો છે થ્રુ ટ્રીટમેન્ટ કે જેનાથી અલ્સર યા ફિર ગેંગ્રીન જેવો ઇસ્યુ ના થાય. એટલે આ બધા છે ને આપણા ગોલ્સ છે કે જેના માટે આપણે ટ્રીટમેન્ટ ઉપર ફોકસ કરવાનું છે. નેક્સ્ટ આપેલું છે એક્ઝેક્ટલી કઈ ટ્રીટમેન્ટ આપણે આપવાની થશે. હવે એની અંદર આ વસ્તુ છે ને એ આવશે લાઇફસ્ટાઇલ ચેન્જીસમાં. આપણે જે ટ્રીટમેન્ટ જોઈશું ને બે રીતના હશે, એક નોન ફાર્મેકોલોજીકલ કે જેમાં કોઈ મેડિકેશન નહીં હોય, એક આપણે જોઈશું ફાર્મેકોલોજીકલ. તો અહીંયા છે ને એકદમ કોમન આવશે કે જે મેડિકેશન વગર આપણે કઈ રીતના મેનેજ કરી શકીએ. તેમાં ફર્સ્ટ અને કોમન આપેલું છે લાઇફસ્ટાઇલમાં ચેન્જીસ લાવવાના છે. કયા કયા ચેન્જીસ આપણે લાવી શકીએ તો એની અંદર ફર્સ્ટ આપણને કીધેલું છે અવોઇડ કોલ્ડ સ્પેસીસ. જે જગ્યા ઉપર વધારે પડતું કોલ્ડ છે યા ફિર એવો કોઈ એરિયા છે કે જ્યાં વધારે એક્સ્ટ્રીમલી કોલ્ડ ટેમ્પરેચર હોઈ શકે છે તો એવી જે જગ્યા છે એનાથી આપણે ઓછું એક્સપોઝ થવાનું, એવી જગ્યા ઉપરથી આપણે દૂર રહી શકીએ છીએ જેનાથી આ રીતનો વધારે ઇસ્યુ ના થાય. નેક્સ્ટ આપણને કીધેલું છે અવોઇડ ટચિંગ કોલ્ડ ઓબ્જેક્ટ. કંઈ પણ આઈસ છે યા ફિર કોઈ પણ એવી વસ્તુ કે જે એકદમ કોલ્ડ છે ને એને આપણે ટચ છે એ અવોઇડ કરશું કે જેનાથી આ રીતનો એટેક ફરીથી ના આવે. નેક્સ્ટ છે મેનેજ સ્ટ્રેસ એન્ડ સ્ટ્રોંગ ઇમોશન દેટ કુડ ટ્રિગર એન અટેક. હવે મેં કીધું એ રીતના સ્ટ્રેસ આવશે, એસએનએસ એક્ટિવેટ થાય તો ફરીથી વાસો કન્સ્ટ્રિક્શન થઈ શકે છે. તો એવું ના થાય ને એના માટે ઇનકેસ સ્ટ્રેસ આવે છે ને
તો કઈ રીતના આપણે એને મેનેજ કરવું એ શીખવાનું રહેશે. નેક્સ્ટ આપેલું છે વિયર વાર્મ ક્લોથ્સ ડ્યુરિંગ કોલ્ડ વેધર. જ્યારે પણ લાગે કે ઠંડુ વેધર છે અને આપણાથી બિલકુલ કોલ્ડ ટોલરેટ નહીં થતું ને તો વોર્મ ક્લોથ છે જે આપણે વિયર કરી શકીએ છીએ. તો આટલા આવશે લાઇફસ્ટાઈલમાં નાના મોટા ચેન્જીસ લાવશું. આમાં એક બે વસ્તુ મેં બી નથી લખેલી, લાઈક સ્મોકિંગ આપણે અવોઇડ કરવાનું છે, આલ્કોહોલ જેવી વસ્તુ છે કે જે વાસુ કન્સ્ટ્રિક્શન કરી શકે છે, કોકેન છે, એ બધી વસ્તુ છે ને આપણે અવોઇડ કરવાનું રાખશું. તો આ આવશે ચેન્જીસ આવશે લાઇફસ્ટાઈલની અંદર. નેક્સ્ટ જોઈશું થ્રુ મેડિકેશન આપણે કઈ રીતના ચેન્જીસ લાવી શકીએ છીએ રેનોટ્સમાં. ફર્સ્ટ આપેલી છે કેલ્શિયમ ચેનલ બ્લોકર. જે સીસીબી છે ને એનું મેઇન કામ શું છે તો કે કેલ્શિયમની આખી ચેનલ છે ને એને બ્લોક કરવાનું કામ કરશે. કેમ આપણે કેલ્શિયમની ચેનલને બ્લોક કરવાની છે તો કે જે કેલ્શિયમ છે ને કેલ્શિયમનું કામ જ છે એ કન્સ્ટ્રિક્શન ક્રિએટ કરી શકે છે. હવે મસલ્સ હોય કે આપણી બ્લડ વેસલ હોય, જો એક્સ્ટ્રા કેલ્શિયમ હશે ને તો એના લીધે શું થશે, વધારે પડતી બ્લડ વેસલ અને મસલ કન્સ્ટ્રિક્ટ થઈ શકે છે. એટલે હવે જે કેલ્શિયમ છે ને એની આખી ચેનલને બ્લોક કરી દઈશું ને તો કન્સ્ટ્રિક્શન જેવો કોઈ ઇસ્યુ રહેશે નહીં. એટલે કન્સ્ટ્રિક્શન નહીં રહે તો બ્લડ સપ્લાયમાં કોઈ ઇસ્યુ નહીં આવે. તો આ રીતના પણ આપણે એને ટ્રીટ કરી શકીએ છીએ. કઈ મેડિકેશન? કોમનલી વેરાપામેલ છે, સીસીબીની અંદર વધારે પડતી યુઝ થતી મેડિકેશન છે. નેક્સ્ટ આપણે જોવા જઈએ તો એની અંદર આવશે આલ્ફા બ્લોકર્સ. આલ્ફા બ્લોકર્સની અંદર લખેલું છે એક સ્પેસિફિક હોર્મોન આપણને અહીંયા આપેલો છે જેનું નામ છે નોર એપિનેફ્રિન કરીને. નોર એપિનેફ્રિન છે ને એ એસએનએસ માટેના હોર્મોન આપણે કહી શકીએ છીએ કે એસએનએસ એક્ટિવેટ થશે ને એપિનેફ્રિન, નોર એપિનેફ્રિન જેવા હોર્મોન પણ વધારે પડતા રિલીઝ થશે. તો નોર એપિનેફ્રિન છે ને એ શું થશે, આવી રીતના એક આલ્ફા રિસેપ્ટર હશે, એના ઉપર નોર એપિનેફ્રિન છે આવી રીતના બાઇન્ડ થશે અને એના પછી જે ઇફેક્ટ આપે છે ને એ હશે કન્સ્ટ્રિક્શનની. માની લો સ્ટ્રેસ આવશે, એસએનએસ છે એક્ટિવેટ થવાની છે. એસએનએસ એક્ટિવેટ થઈ ગઈ અને તો પણ ચાલો પ્રોબ્લેમ નથી, એસએનએસ એક્ટિવેટ થઈ એપિનેફ્રિન, નોર એપિનેફ્રિન જેટલા હોર્મોનનું લેવલ પણ ઇન્ક્રીઝ થઈ ગયું ને તો પણ ઇસ્યુ નથી. મેઇન પ્રોબ્લેમ ક્યારે આવશે, આ ભલે રિલીઝ થઈ ગયેલો છે બટ જ્યાં સુધી એ આપણા રિસેપ્ટર સાથે બાઇન્ડ ના થાય ને ત્યાં સુધી એ કન્સ્ટ્રિક્શનની ઇફેક્ટ આપશે નહીં. એટલે એસએનએસ છે એ ચાલો આપણા કંટ્રોલમાં નથી કે સ્ટ્રેસ આવશે એસએનએસ એક્ટિવેટ થવાની છે, એપિનેફ્રિન છે એ હોર્મોન હોવાનો છે. આપણે અટકાવી કોને શકીએ તો કે આ જે રિસેપ્ટર છે આલ્ફા રિસેપ્ટર કે જેના ઉપર આપણો નોર એપિનેફ્રિન છે બાઇન્ડ થઈને કન્સ્ટ્રિક્શનની ઇફેક્ટ આપે છે ને એ રિસેપ્ટરને આપણે શું કરી દેવાના છે, એને મેડિકેશન આપી અને બ્લોક કરી દઈશું. એટલે ઇનકેસ નોર એપિનેફ્રિન બનશે બી ને તો પણ એ રિસેપ્ટર સાથે બાઇન્ડ નહીં થઈ શકે. અને જ્યાં સુધી આ હોર્મોન છે રિસેપ્ટર સાથે બાઇન્ડ નહીં થાય ને ત્યાં સુધી એ કન્સ્ટ્રિક્શનની ઇફેક્ટ આપી શકશે નહીં. તો આપણે એક મેઇન આપશું આલ્ફા રિસેપ્ટરને બ્લોક કરવા માટે મેડિકેશન આપશું આલ્ફા બ્લોકર. નેક્સ્ટ આપણને આપેલું છે નાઇટ્રોગ્લિસરીન સ્કિન ઓઇન્ટમેન્ટ કરીને. નાઇટ્રોગ્લિસરીન છે ને એ બેઝિકલી શું કરશે, આપણી વેસલ્સ છે ને એને ડાયલેટ કરવાનું કામ કરે છે. હવે નાઇટ્રોગ્લિસરીન આપણે જેવી પણ આપશું ને તો આની અંદર સ્પેસિફિક કીધેલું છે ઓઇન્ટમેન્ટ લેવાની છે. તો આ ઓઇન્ટમેન્ટ લેશું ને તો એવા કેસની અંદર કશે પણ વેસલ્સ છે કન્સ્ટ્રિક્ટ નહીં થાય, ઇવન હાઇપરટેન્શન રિલેટેડ કોઈ પ્રોબ્લેમ હોય ને તેમાં પણ માઇનર ચેન્જીસ આવી શકે છે નાઇટ્રોગ્લિસરાઇન મેડિકેશનથી. બટ અહીંયા આપણે લીધેલી છે ઓઇન્ટમેન્ટ. જેવી આપણે ફિંગર ટિપ્સ ઉપર લગાવી દઈશું ને ફરીથી બ્લડ ફ્લો છે એ નોર્મલ થઈ શકે છે. એક પ્રકારનું વેસલ્સને ડાયલેટ કરવાનું કામ કરશે. તો આ આપણે આપશું એની અંદર મેડિકેશનમાં. ઓકે, આપણે આગળ 3 જોઈ એ મેડિકેશન છે. હવે એના પછી નેક્સ્ટ આપેલું છે એકવાર રાઇનોટ્સ થઈ ગયો અને પછી મેડિકેશનથી કમ્પ્લીટ જતો રહે ને એવું નથી. આપણે એને અટેક ઓછા કરી શકીએ, સિવિયરિટી ઓછી કરી શકીએ છીએ, અલ્સરને ગેંગ્રીનથી મે બી પ્રિવેન્ટ કરી શકીએ. બટ કમ્પ્લીટલી આપણે એનાથી છુટકારો જોઈતો હોય તો એના માટે બેસ્ટ સોલ્યુશનની અંદર રહેશે સર્જરીમાં સિમ્પેથેટેક્ટમી. સિમ્પેથેક્ટમીનો મતલબ શું થશે, એક્ટમી મતલબ કે રિમૂવ કરવાનું. આગળ વર્ડ લખેલો છે સિમ્પેથેટ. આપણે એસએનએસની અંદર જોયેલો તો સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ કરીને. તો જે સિમ્પેથેટિક નર્વ્સ જે આવેલી હશે ને એને જ આખી કટ કરી અને રિમૂવ કરી દે ને તો એને કહેવામાં આવે છે સિમ્પેથેક્ટમી. એટલે ઇનકેસ ચલો માની લો કે કોલ્ડ આવ્યો કે માની લો કે સ્ટ્રેસ આપણે વધારે લઈએ છીએ, એસએનએસ એક્ટિવેટ બી થશે ને તો પણ એક્ટિવેટ થયેલી એસએનએસ છે ને આ રિજિયનની અંદર કન્સ્ટ્રિક્શન કરી શકશે નહીં. બિકોઝ અહીંની નર્વ આપણે કેવી કરી દીધેલી છે, કટ કરી દીધેલી છે. નવ કટ કરી એના લીધે ઘણા બધા બીજા પ્રોબ્લેમ થઈ શકે છે. બટ રેનોટ્સવાળો પ્રોબ્લેમ છે એનાથી આપણે બચી શકીએ છીએ. તો એક આ પ્રોસિજર છે કે જેનાથી પેઇન છે એ થોડો ઓછો થઈ શકે છે. અલ્સર ઇનકેસ થયા હોય તો એમાં હીલ આવી શકે છે. કોલ્ડનો આપણો ટોલરન્સ છે એ થોડોક ઇમ્પ્રૂવ થઈ શકે છે. તો આટલી બધી વસ્તુ આવશે એની અંદર. તો સિમ્પેથેક્ટમી આપણે કરી શકીએ.
નેક્સ્ટ આપણને આપેલું છે કોમ્પ્લિકેશન્સ, કે કયા કયા પ્રોબ્લેમ આપણને આની અંદર થઈ શકે છે. તો ફર્સ્ટ આપેલું છે ડિફોર્મિટીઝ ઓફ ફિંગર્સ એન્ડ ટોઝ. ઇફ ફિંગર્સ એન્ડ ટોઝની અંદર માની લો કે આ રીતનું ગેંગ્રીન થઈ ગયેલું છે, જો ગેંગ્રીન આપણને રિયલ પિક્ચરની અંદર આ રીતનું જોવા મળશે. તો આ રીતનો પ્રોબ્લેમ થઈ ગયો તો ઘણીવાર આપણે ગેંગ્રીન થઈ ગયું ને એને રિવર્સ કરવાના કોઈ ચાન્સ નથી. એક જ ઓપ્શન છે, પાર્ટને આપણે શું કરવાનો છે, કટ કરવાનો છે, એમ્પ્યુટ કરી દેવાનો છે. તો કટ કરી દઈશું ને તો પરમેનન્ટ ડિફોર્મિટીઝ છે એ ત્યાં રહી શકે છે. નેક્સ્ટ છે મેઇન જે પ્રોબ્લેમ છે ને કોમ્પ્લિકેશનમાં, એમાં આવશે ગેંગ્રીન અને અલ્સર. ઇફ માની લો કે તમને રેયનોડ સિન્ડ્રોમ છે બી, નાના મોટા અટેક આવશે ને કંઈ વધારે ઇશ્યુ નહીં થાય, બટ બહુ વધારે ફ્રિકવન્ટ અટેક આવે છે, બહુ સિવિયરિટી વધી જાય ને તો કોમ્પ્લિકેશન્સમાં ગેંગ્રીન અને અલ્સર કે જે ઇઝીલી હીલ ના થાય ને એવા મેજર પ્રોબ્લેમ છે આના કોમ્પ્લિકેશનમાં જોવા મળી શકે છે. તો કોમ્પ્લિકેશન્સની અંદર આટલી વસ્તુ આવશે. આટલું આપણને જોવા મળશે રેયનોડ સિન્ડ્રોમમાં. મેઇન શું યાદ રાખવાનું, મેઇન કઈ વસ્તુ અફેક્ટ થાય છે, કયા કયા ટાઈપ્સ હોઈ શકે છે, કયા ટાઈપ્સ છે એ કોમનલી આપણને જોવા મળશે. મેઇન સિમ્ટમ્સમાં યાદ રાખવાના છે, એના કલર ચેન્જીસ કયા કયા હોઈ શકે, ડાયગ્નોસ્ટિક ઇવેલ્યુએશનમાં સ્પેસિફિકલી કયા ડાયગ્નોસિસ છે, અને ટ્રીટમેન્ટની અંદર લાઇફસ્ટાઇલમાં કયા ચેન્જ કરી શકીએ, મેડિકેશન આપણે કઈ લઈ શકીએ છીએ, સર્જરીની અંદર તો એક જ આવશે અને આવા આવશે કોમન કોમ્પ્લિકેશન્સની અંદર. તો આટલું આવશે રેયનોડ સિન્ડ્રોમની અંદર. મેં આશા રાખું છું કે તમને લેક્ચર છે એ કમ્પ્લીટ સમજાયો હશે. ઓકે, થેન્ક યુ.